प्यारे श्री चंदन पुष्प विधराजे सुगंध सर्वे छाजे मग पिया कीना पूजन कीजे राज श्यामा जीना पूजन कीजे सुंदर साथ जीना पूजन कीजे फेर फेर मूल स्वरूप चित मारी जो कोई वासना न जाए मूल स्वरूप से काटे नहीं न जाए नहीं कोई सुखाई न समान रे अंगना तो कोटि बेरा कुर्बान रे अंगना तो कोटि बेरा कुर्बान। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ हो रहे सुनो शांत चित्त दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारो श्री महामती कहे साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे न तखत लाल आगे आए बैठे न तखत। बुढ़ानपुर से आकुट तहाँ रहे महीने 4 खबर लई सब साथ की करने लगे विचार करने लगे विचार। बुढ़ानपुर से आकुट बुढ़ानपुर से आकुट प्रणाम सुंदर साहब जी। आप हक श्री महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथ जी जागरण यात्रा में औरंगाबाद અને औरंगाबाद થી આવ્યા આકોટમાં આપણને શુક્રાના યાદ કરાવે। થેન્ક યુ કે રાજ્યની આપણા ઉપર કેટલી મહેર છે। એ દિવસે હતી, આજે પણ છે। આજે પણ એટલી જ મહેર રાજ્યની આપણા ઉપર વરસી રહી છે। એ દિવસે પણ આપણને રાજ્ય આ સંસારના તાપથી બચાવ્યા હતા અને આજે પણ બચાવે છે। આપણા જીવનમાં કોઈ એવું બાકી નહીં હોય અહીંયા ઘર બેઠેલામાંથી એના જીવનમાં મુશ્કેલ સમયમાં કોઈ એવી વ્યક્તિ અજ્ઞાત કોઈ મદદગાર આવી જાય અને આપણને હેલ્પ કરી જાય, મદદ કરી જાય। કોણ હતું ખબર બી નહીં પડે। જેમ દેવચંદ્રજીને રણમાં પઠાણ તરીકે મળ્યા, બગદાદ ગયા તો એક અરબના રૂપમાં આવીને મદદ કરીને ચાલ્યા ગયા। દીપબંદરમાં આવ્યા તો એક રાજાના મિત્ર તરીકે આવ્યા અને એને ચુગલખોરને વાત કરીને પાછા ચાલ્યા ગયા। ખબર નથી પડતી આપણને કે રાજ્ય આપણને કેટલી મદદ કરે છે। પલ પલ આપણા પર એમની મહેર વરસી રહી છે, પરંતુ આપણે એ મહેરને જોવાના બદલે મિથ્યા અહંકારમાં એમ માની રહ્યા છીએ કે આ તો હું હોશિયાર હતો કે હોશિયાર હતી એટલે મેં કામ કરી લીધું।
આપણા મનમાં મિથ્યા અહંકાર આવી જાય છે. આ તો કેમ કોઈ પણ સફળતા મળી તો કેમ મળી? આ તો હું ડાયો હતો એટલે સફળ થઈ ગયો. ના, આપણે ડાયા જરાય નહોતા. શનિની મહેર હતી. અને જ્યારે આ ભાવ દિલમાં આવશે અને આ મહેર દેખાશે ધનીની, ત્યારે પલ પલ ધની પર આપણે કુરબાન થઈ જઈશું. ત્યારે સેવામાં આપણે ડૂબી જઈશું. ત્યારે પ્રેમ અંદર ઉપજશે. એક અક્ષરાતીત સિવાય અન્ય કોઈ જ આ જગતમાં નથી. આટલી મોટી વાણી આપણને આપી. આખી દુનિયા અંધકારમાં જ ભટકી રહી છે. આપણા બેન કહેતા કૂપમંડુક ભજનમાં. આ કૂપમંડુક એટલે શું? કુવાના દેડકા. આખું જગત ક્યાં છે? કુવાના દેડકા. એની પાસે કોઈને વેદ મળ્યું, કોઈને બીજું, તો એમાં ને એમાં ભટક્યા કરે છે. એને આગળની સુધ નથી પડતી. જ્યારે રજી આપણને અક્ષરાતીતના પરમધામના એક એક ગલી ગલી એક એક વસ્તુની આપણને પરિચય કરાવી દીધો. કણ કણ પરમધામનો આપણને સમજ આવી ગયો. અહીં બેઠા બેઠા આંખ બંધ કરતા સાથે જ પરમધામના 25 પક્ષોમાં અમારો સુંદર સાથે વિચરણ કરી અને પાછો આવી જાય. કાલની ચર્ચામાં કીધું કે જે શુદ્ધ અક્ષર બ્રહ્મને નથી, રંગ મહોલમાં રાજ્ય અને રૂહો વચ્ચેની લીલા અક્ષર બ્રહ્મને શુદ્ધ નથી, તો ત્રિદેવાને ક્યાંથી હોય? અને ત્રિદેવાને ન હોય તો જગતના લોકોને ક્યાંથી હોય? તો એ શુદ્ધ આપણને ક્યાંથી મળી ગઈ અને આપણને કેમ મળી ગઈ? એ તો જરા વિચાર કરો. આપણને કોને આપી? રાજ્ય. આપણને કેમ આપી? નિસ્બત, મૂળ સંબંધ આપણો હતો, આત્મ સંબંધ હતો. એના કારણે રાજ્ય આજે, અને આજે જુઓ પિલોત્રાની અંદર રાજ્ય આપણને શોધતા શોધતા અહીંયા આગળ આવ્યા. આપણે રાજ્યને શોધવા માટે કોઈ બલ કર્યું? કઈ નહીં. કોઈક એક સુંદર સાતા દિલમાં ભાવ મૂક્યો રાજ્ય, અને એવી તકની ચર્ચા કરીએ આપણે, અને એ આખો માહોલ ક્રિએટ થઈ ગયો. ક્યાં આપણે ભાવ મૂક્યો? કોને? રાજ્ય. હવે જેના દિલમાં ઉપજ્યું કે હા મેં આમ કરી નાખ્યું, બિલકુલ ખોટું. ભાવ ઉપજાવનાર પણ કોણ છે? રાજ્ય. તો રાજ્ય આપણને શોધતા શોધતા આપણી પાછળ પાછળ ફરે છે કે મારી પરમધામની આત્માઓ આ માયામાં ભટકી રહી છે, ભૂલી ગઈ છે. એમને હું મારા સ્વરૂપની યાદ દેવડાવું, મારા ઘરની યાદ દેવડાવું, અને એની આત્મને જાગૃતિના માર્ગે લઈ જાઉં. આપણા માટે કરીને ધનીએ કેટલા કષ્ટ વેઠ્યા છે. હૃદય દ્રવી જાય. સુંદર સાચી અક્ષરાતીત પરબ્રહ્મ મારા માટે કરીને ભીખના ટુકડા માંગી ખાધા. બાકી શું જરૂર હતી એમને? કેશવ ઠાકુર જામનગરના દિવાનનો દીકરો, એને ક્યાં ઘેર ઘેર ભટકવાની જરૂર હતી? શહેર શહેર ભટકવાની એને ક્યાં જરૂર હતી? શું કામ નીકળી પડ્યા? પોતાની મહત્તા બતાવવા માટે. કોઈ એટલા કષ્ટ ન વેઠી શકે. આપણા માટે કરી અને મારા ધનીએ આટલા કષ્ટ વેઠ્યા. અને એ સમયે જેટલા એમની સાથે જોડાયા એ બધાને પણ ધનીએ પોતાની પનાહ તલે લીધા, પોતાની નજરો તલે રાખી, અને બધાને અનંત સંકટોમાંથી પણ બચાવી લીધા. વિચાર કરજો, આજથી 450 વર્ષ પહેલા જ્યાં ક્યાંય પાકી સડક નહોતી, સાધન નહોતા, રેલવે કે બીજી કોઈ કાર કે બીજી કોઈ પ્રકારનું સાધન નહોતું, બળદગાડા, ઘોડાગાડા કે ઊંટ ગાડીઓ, એ સિવાય બીજું કોઈ સાધન નહોતું. જંગલોમાં લૂંટ ફાટ, ડાકુઓ, આટલો ત્રાસ હતો. અને એવા સમયે મહિલા સુંદર સાથ, વિચાર કરજો, બાળકો, વૃદ્ધો, આ બધાને લઈને આજે તો અમને ઘેરથી નીકળતા ખબર છે કે પિલોદરામાં જઈશું ત્યારે મંચ તૈયાર જ હશે, આપણને વેલકમ કરવા વાળા તૈયાર હશે, માઇક તૈયાર હશે, અને આપણે તો જઈને સીધું
બોલવાનું ચાલુ કરી દેવાનું છે. એ દિવસે જ્યારે શ્રીજી એક ગામથી બીજા ગામ જતા હશે તો ત્યાં સામે વેલકમ કરવા માટે બધા ફૂલમાલાઓ લઈને તૈયાર રહેતા હશે? ના. કોણ આવ્યા ભાઈ? કેરા સંતો છે? કોઈ કહેતું હશે આ તો માગવા વાળા નીકળો, એમે કહેતા હશે ને. આ તો કોણ? માગી ખાવા વાળા. અને ટોળું કેટલું મોટું, 500, 700, 1000 સુંદર સાથનું ટોળું, એટલા બધાની વ્યવસ્થા કરવી. આ કેવી રીતે કર્યું? આજે આપણે આ 50-60 જણા છીએ એટલાની વ્યવસ્થા કરવી હોય ને તો પણ મુશ્કેલ છે. 500-700 માણસોને સાથે લઈને ફરવું, દર જવું, આ જેવું તેવું કામ લાગે છે? આ રાજ્યની મહેર છે. સુંદર સાજી એ વાત આપણને રાજ્ય યાદ દેવડાવે છે. અને હવે આ કોટની અંદરથી ઔરંગાબાદના રાજા ભાવસિંહ તો મૃત્યુ થઈ ગયું, એની જગ્યાએ બેઠો કોણ? ફતેહ મોહમ્મદ. ફતેહુલ્લાહને શ્રીજી પત્ર લખે છે. એક लिखी फतेहुल्लाह पर, એક પત્ર લખ્યો ફતેહુલ્લાહ પર. रहे बीच औरंगाबाद, ત્યારે તો ઔરંગાબાદમાં. और हकीकत लिखी तुम लड़ने बांधी कमर. શું લખ્યું પત્રમાં? પત્રમાં શ્રીજીએ શું લખ્યું? તો લખ્યું કે હે ફતેહુલ્લાહ, તે અમારી સાથે લડવા માટે બાના શોધ્યા. એ જ કર્યું ને એને. બાકીના 3 તો સમજી ગયા, જાન મોહમ્મદ, મિહિન ખાન અને અવ્વલ ખાન. એ તો સમજી ગયા. ના કોણ સમજ્યું? એકલો ફતેહ મોહમ્મદ. તો શું કર્યું? જેવો રાજા બન્યો, વૈરાગ્યોને પકડી દો. આપણને નુકસાન પહોંચાડવા માટે, મમીનોને દુઃખ આપવા માટે કે તે કમર કસી. તે જો એ દિવસે મારી વાત સાંભળી લીધી હોત, આયો નહીં ચરણે. હદીસોના પ્રશ્નો મોકલ્યા. કોની સાથે? જાન મોહમ્મદ સાથે. અને એને જઈને સમજાવ્યા પણ ખરા. તો પણ શું બોલ્યો? જ્યાં સુધી સુલતાન ઈમાન ન લાવે ત્યાં સુધી હું ઈમાન ના લાવું. ક્યાંક આપણે બધા એવું કરતા હોઈએ છીએ. ગામમાં કોઈ વડીલ હોય, મોટો હોય, એ ના જોતા આપણે ઊંઘા જવું છે નહીં. આપણે ઘણી વાર એવું ભાગ લેતા એકબીજાના. એ ના જોઈએ તો આપણે ઊંઘા જવાનું. અરે એ ના જાય તો ખાડામાં પડે. આપણે થોડું ખાડામાં પડવું છે? આપણે તો આપણા માટે આવ્યા છીએ ને. અહીંયા આગળ ભેગા થયા છીએ એ કોઈકને બતાવવા માટે ભેગા થયા છીએ? ના, આપણી આત્મ જાગૃતિ માટે ભેગા થયા છીએ. આપણે તો આપણા સ્વાર્થ માટે આવ્યા છીએ. અહીંયા આગળ બેઠા છીએ, હું આવ્યો છું તો પણ મારો સ્વાર્થ. આપ સૌ અહીંયા આગળ આવ્યા છો તો સૌ પોતાના સ્વાર્થ માટે આવ્યા છીએ. અહીં કોઈ કોઈના ઉપર મહેરબાની કરતું જ નથી. સમજાય છે? મને રાજ્ય હુકમ કરે કે તારું કામ તારે સુંદર સાથને સંદેશો પહોંચાડવાનો છે, તમારો સ્વાર્થ છે. મને ધનીએ જે જવાબદારી સોંપી એ મારે નિષ્ઠાપૂર્વક નિભાવવાની છે. અમારો સ્વાર્થ. આપ સૌ બેઠા છો તો આપની શાના માટે આવ્યા છો? મારા માટે કરીને? ના. કોઈના પર મહેરબાની કરવા માટે? ના. શું કામ આવ્યા છીએ? પોતાની આત્મ જાગૃતિ માટે. આ પોતાનું કામ છે. કોઈ પણ જગ્યાએ આપણે ધર્મમાં, સત્સંગમાં, ચર્ચામાં, મંદિરમાં ક્યાંય પણ જઈએ તો કોઈકને હારું લગાડવા થોડું જઈએ છીએ. શું કામ જઈએ છીએ? પોતાના માટે. તો શ્રીજી કહે છે, હે ફતેહ મોહમ્મદ, જો એ દિવસે તે ચર્ચા સાંભળી લીધી હોત તો વિચાર કરતું, હિન્દુ મુસ્લિમને એક કરવાનો મોટો જશ તને મળે. આખી દુનિયામાં પરબ્રહ્મને જાહેર કરવાનો તને જશ મળે. ઔરંગઝેબ સુધી સંદેશો પહોંચાડવાનો પણ જશ તને મળત. પણ તું એ કામ કરી શક્યો નહીં. અને હવે તું ન કરી શકે તો કશો વધુ નહીં, ચલ ને. અમે બધા જેટલા હિન્દુઓ છીએ અમે મુસલમાન બનવા તૈયાર છીએ, પરંતુ તું મારા કેટલાક પ્રશ્નોનો જવાબ આપ. तुमको हम समझाओ रब्बानी कलाम. તું અમને, રબ્બાની કલામ એટલે કુરાન, કુરાનના ભેદ તું અમને સમજાવ. जो लिखा सो सब करे,
કરો દાખિલ બીચ ઇસ્લામ અને એમાં જે લખ્યું છે બધું અમે કરવા તૈયાર છીએ. ચલ તું અમને શીખવાડ કે ભાઈ કુરાનમાં રાજ્ય એટલે કે ખુદાએ શું લખ્યું છે અને ખુદાએ જે લખ્યું હોય એ પ્રમાણે અમે કરવા તૈયાર છીએ. તને વધારે સમજ પડતી હોય તો તું અમને સમજાવ ભાઈ. કાં તો સમજ કાં તો સમજાય, બેમાંથી એક વાત હોય ને. કાં તો સમજ તું, અને ના સમજવું હોય તો તને વધારે ખબર પડતી હોય તો તું અમને સમજાવી દે, અમે તારી સાથે જોડાવા તૈયાર છીએ. તબ તોડી તુમકો ખાના પીના હરામ. અને હવે જ્યાં સુધી આ મારા પત્રનો તું જવાબ ન આપે ત્યાં સુધી તને ખાવું પીવું હરામ છે. કેમ? તો કુરાનમાં લખ્યું છે કે તમે ભોજન કરવા બેઠા હો અને એ સમયે પણ કોઈ તમારી પાસે જ્ઞાન ચર્ચા માટે આવે તો ભોજન અધૂરું મૂકી પહેલા એને તમે જ્ઞાન સમજાવજો. સમજાય છે મારી વાત? ખાવા બેઠા હોઈએ અને કોઈ આવે અને કોઈ પ્રશ્ન કરે તો ખાવાનું કે બાજુમાં પછી ખાજો, પહેલાના પ્રશ્નનો ઉત્તર આપજો, જવાબ આપજો. તો કે ભાઈ કાં તો તું અમને પહેલા જવાબ આપી દે અને ના આપે ત્યાં સુધી તને ખાવું પીવું હરામ છે. જો લો હમારી નિશાના ભાઈ. જ્યાં સુધી અમને ખુદાની પહેચાન ના કરાવે તો લો જીન કરો કોઈ કામ. ત્યાં સુધી તને કોઈ પણ કામ કરવાનું નથી એવી તને અમે સોગંદ આપીએ છીએ કે જો તું અમને સમજાયા વગર બીજું કંઈ પણ કામ કરે તો તને ખુદાની સોગંદ છે. હમ લાખ કબીલે હિન્દુઓને કે 1 લાખ હિન્દુઓને લઈને હું મુસલમાન બનાવવા તૈયાર છું. પોત દાખિલ બીચ ઇસ્લામ. અમે ઇસ્લામ બનવા તૈયાર છીએ. છીએ ને આપણે બધા ભાઈ? બધા તૈયાર છીએ. અમને સમજાવો અને કાં તો તમે સમજો, કાં તમે સમજાવો કાં સમજો. કેવા પ્રશ્નો શ્રીજી પૂછે છે એ પ્રશ્નો જરા સાંભળીએ. जो सिपत कुरान में लिखी नाजी फिरके की. ભાઈ કુરાનમાં એવું લખ્યું છે કે મોહમ્મદ સાહેબ પછી તો 13 ફિરકાઓ પડશે. મુસલમાનોના ફિરકા એટલે પંથ, અલગ અલગ ભાગલા. કેટલા પડશે કે છે? 73. એમાં 72 ફિરકા નારી અને એક ફિરકો નાજી. નારી એટલે જેમ ચાલે છે એમ ચલાવવા વાળો, અને નાજી એટલે ખુદા ઉપર કુરબાન થવા વાળો. એક ફિરકો છે એ કે છે નાજી ફિરકો હશે જે પરમાત્મા ઉપર ફિદા થશે. ક્યાં છે ફિરકો? આ બેઠો, આ બેઠા ને આ નાજી ફિરકા વાળા છે. કેમ? કે જેને પહેચાન થઈ ગઈ છે પરમાત્માની, એ હવે પરમાત્માની ઓળખાણ થયા પછી પોતાની જાત સાચવી ન બેસે, હવે પરમાત્મા પર ફિદા થઈ જાય. ખબર પડી જાય. સુંદર સાહેબજી, કોઈ વાતની સમજ આવે અને સમજ આવે એ પછી શું આપણે એને છોડીએ? ખબર પડે પછી તો પકડી જ લઈએ ને ભાઈ. સમજાય છે? રસ્તામાં ગયા હોઈએ, માઇક વાળાની ખામી. ભાઈ માઇક જોડે ઠીક કર, વાત સંભળાતું નથી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. વાત સંભળાતું નથી ભાઈ જોડે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ઠીક, ચાલો. સુંદર સાહેબજી, આવી રીતે આપણે રસ્તામાં જતા હોઈએ અને મને કે દોરો પડેલો મળ્યો, આપણે જુઠ્ઠો છે, બરાબર? પણ એ જ લઈને સોની પાસે ગયા અને સોની એમ કે સાચો છે, પછી ફેંકી દઈએ. કેમ? આ રસ્તામાં હેડતા હેડતા પણ આ સાચો જ્ઞાન મળી ગયું. જેને મળી ગયું એ હવે છોડે? નહોતું મળ્યું ત્યાં સુધી બરાબર, મળ્યા પછી હવે છોડી દઈએ? હવે ખબર પડી આટલા દિવસની ચર્ચામાં આપણને એક વાત તો સમજાણીને કે ભાઈ પરમાત્મા કેટલા? પરમાત્મા કેટલા?
આંગળી બતાવો ને, આ એક. આ 3 દેવા નાવા તો કઈ નહીં. કેટલા પરમાત્મા? એક. આ એક કોણ? એટલે ગૂંચવાડો પડે. અહીં બેઠા છીએ એમને નહીં. લાખો માણસોને પૂછો કે આ એક કોણ, તો બધાના પરમાત્મા જુદા જુદા. આ જુદા જુદા તો હોય નહીં. અને વળી પાછા આપણને તો કેટલું સરસ કવિતા મળી ગઈ. હરી તારા નામ છે, બધાને આવડે. હરી તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. એટલે એના નામે 1000 છે એમ. એટલે પછી આપણે પાછું શું કે ખબર છે? અરે ભાઈ જવાનું તો એ જ રસ્તે છે, ગમે તે રસ્તે જાઓ તમે, આ રસ્તે જાઓ કે આ રસ્તે જાઓ કે આ રસ્તે જાઓ, જવાનું તો બરાબર છે. આપણે અહીંથી બાઘે પહોંચી જઈએ હાઈવે પર. આપણે જવું છે માનો કે અમદાવાદ, અને આ બાજુનો રસ્તો પકડો તો અમદાવાદ તો આવી જ જશે, હે ને? આવી જશે. કેમ નહીં આવે? હિંમતનગર આવશે, પછી હિંમતનગર થી આગળ જઈશું, પછી અમદાવાદ આવશે ને, ઉદયપુર આવશે, એનાથી આગળ જઈશું, પછી તો અમદાવાદ આવશે ને. અરે ભાઈ, સહી રસ્તો, સાચો માર્ગ જ્યાં સુધી ન પકડીએ ત્યાં સુધી આપણું ડેસ્ટિનેશન ક્યારે પણ પ્રાપ્ત થઈ શકે જ. આ જગત આખું ભટકાવાનો માર્ગ છે. આખું જગત ભટકેલું છે, કોઈને શુદ્ધ નથી. કે અખંડ ઘર છે શું? રાજજી વાણીમાં લખાવે છે આપણને કે ત્રિદેવાને શુદ્ધ નથી. નિરાકાર કે પાર ત્રિદેવાને ખબર નથી કે નથી ફરે શું છે. આપણે રોજ વાંચીએ છીએ, આગળ રોજ સમજીએ છીએ. શું બોલી ગયા? નેતિ નેતિ નયતિ. આગળ કાંઈ જ નથી, હવે કશું નથી, કશું નથી. અરે છે, પણ દરવાજા કોણ ખોલે? જે અખંડ નો હોય એ આવીને એ દરવાજા ખોલે. તમારા ધણીએ આજે આવીને દરવાજા ખોલી દીધા. તો કે છે ભાઈ, તમે જો એ હો તો અમને પણ તમે બતાવો, અમે તમારી સાથે જોડાવા તૈયાર છીએ. जो तुम हो उनमें तो कहो खबर वही उतरी। તમે જો નાજી ફિરકાના હો તો અમને સમજાવો, અમે નાજી ફિરકામાં આવવા માટે તૈયાર છીએ. जो रूहे दरगाह मिले कही मोहम्मद बारे हजार। કુરાનમાં કે છે, મોહમ્મદ સાહેબે લખ્યું છે કે દરગાહ એટલે કે રંગ મહોલમાં 12,000 રૂહો રહે છે. જો તમે એ 12,000 માંના એક હો તો અમને કહો, અમે તમારી સાથે આવી જઈએ. અમે તે જ શોધીએ છીએ. 12,000 ભેગા જ કરવા છે અમારે તો. આ મહેનત શાની છે? 12,000 ને ભેગા કરવાની. જો તમે 12,000 ના હો તો અમને કહો, અમે તમારી સાથે જોડાવા તૈયાર છીએ. जिन रूहों का मरतबा लिखा अमित सालून। કુરાનના પ્રકરણની અંદર અમિત સાલૂન કરીને ભાગ છે, એમાં લખ્યું છે કે એ પરમધામની આત્માઓ આખરતમાં ખુદ ખુદા તાલા સાથે આવવાની છે. જો તમે એમાંના હો તો અમને કહો, અમે તમારી સાથે જોડાવા તૈયાર છીએ. मोमिन नूर बुलंद से उतरे दुनिया में। ક્યાંથી આવી પરમધામની આત્માઓ? નૂર બિલંદ. નૂર બિલંદ કોને કીધું? પરમધામ. તો આ સખીઓ અખંડ પરમધામથી આ સંસારની અંદર પ્રગટ થઈ છે. જો તમે એમાંના એક હો, તમે તો શોધીએ જ છીએ, અમે તમારી સાથે જોડાવા તૈયાર છીએ. बीच नसारों के गिरों में लाहुद का निशान। અને ઈસાઈઓના ધર્મ ગ્રંથોમાં પણ લાહુત લખેલું છે. આપણે લાહુત કોને કહીએ છીએ? પરમધામને. જો તમે એ લાહુત ના હો તો પણ કહો, અમે તો વાટ જ જોઈ રહ્યા છીએ કે કોક અમને મારા પરમધામનો એક સાથી મળી જાય, તમે પહેચાન કરાવો અમને. આ કેમ પૂછે છે કે સીધી? શું કામ પૂછે છે? કે ભાઈ તું પરમધામની આત્મા છે એવું કે સમજો. એમ કે હા હા હું તો પરમધામની આત્મા છું. ઠીક. તો કુરાનમાં લખ્યું છે કે પરમધામની આત્મા એકલી આવવાની છે.
એની સાથે કોણ આવશે? ઈસા રૂહલ્લા અને ઇમામ મહેદી. અને બીજી તું એક છે, બાકીની 11,999 એ કયો ગઈ? કરાવો પહેચાન. અને એ ક્યારે આવવાની છે? પરમધામની રૂહો ક્યારે આવવાની છે? તો કયામતના સમયે. તો તમે આવ્યા તો એનો અર્થ એવો થયો કે અત્યારે કયામત આવી ગઈ. હમણાં ગાતા હતા ને કયામત આવી, એ ગાતા હતા કયામત આવી ગઈ. સાથીઓ, કયામત આવી. તમે જો હો તો બતાવો અમને કે કયામત આવી ગઈ. અને કયામત આવી ગઈ હોય તો કયામતના 7 નિશાનો અમને સમજાવો. કુરાનની વાતો પ્રમાણે એક એક શબ્દ તમે અમને સમજાવો. અમે સ્વીકારવા તૈયાર છીએ. जोली की सिफत यौदल की बीच अल्लाह कलाम. અને કુરાનમાં લખ્યું છે કે આખરતના સમયે ખુદા તાલા હિન્દુઓના તનમાં આવવાના છે. હવે જો તું એ હોય હિન્દુ તો એમને કે અમે તારી પાસે જોડાવા તૈયાર છીએ. जिन बीच में मोहम्मद करे पाशाही की तमाम. અને ધર્મની અંદર પાતશાહી કોણ કરશે? મોહમ્મદ સાહેબ. તો તારે કોણ આવી ગયું છે? આ પ્રાણનાથજી કોણ છે? આખરી મોહમ્મદ. સુંદર સાજી મોહમ્મદ અને મહામદ જુદા નહીં. આપણે મહામદની છાપ લઈને બેઠા છીએ, એ મહમ્મદની છાપ લઈને બેઠા છે. આ જુદા નથી, એ જ છે. મોહમ્મદ સાહેબના તનનું નામ શું હતું? મુસ્તફા બેગ. શરીરનું નામ તો મુસ્તફા બેગ હતું. બાપાનું નામ હતું પંડિત. પંડિત હતા પંડિત અબ્દુલ્લા બેગ. મોહમ્મદ સાહેબના આવતા પહેલા તો કઈ મુસલમાન હતા જ નહીં. મોહમ્મદ સાહેબ આવ્યા એ પહેલા કોણ મુસલમાન હતું ભાઈ? કોઈ નહીં. ઇસ્લામ જ એમને શરૂઆત કરી. સમજાય છે મારી વાત? મોહમ્મદ સાહેબ આવીને ઇસ્લામ ધર્મની સ્થાપના કરી તો એમના પહેલા કઈ મુસલમાન હોઈ શકે ના. એમના પહેલા તો કઈ મુસલમાન હતા નહીં. તો એ કોણ હતા? પંડિત. નામ શું પાડ્યું? અબ્દુલ્લા. ભાઈ અબ્દુલ્લા આપણે કે મુસલમાન શબ્દ છે. અરે ભાઈ શબ્દ મુસલમાન, નામ મુસલમાન ન હોય. અરબની અંદર જે ભાષા ચાલતી હોય તો ત્યાં એ જ નામ બોલે ને. આપણે હિન્દુઓના ગુજરાતમાં નામ બોલીએ, ઉત્તર પ્રદેશમાં નામ એવા જ હોય ના, ત્યાં જુદા હોય. દક્ષિણ ભારતમાં જાઓ તો આપણે શું કહેવાય, કેરાલામાં જઈએ, મદ્રાસમાં જઈએ, તમિલનાડુમાં જઈએ તો ત્યાં નામ આપણા જેવા હોય. ત્યાં જયંતિભાઈ મળે તમને કોઈ? ત્યાં જયંતિભાઈ ના મળે. અન્ના નામે બોલતા નથી આવડતું આપણને તો. હે, ત્યાં અલગ નામ બોલાવે, અહીં અલગ નામથી બોલાવીએ. ઉત્તર ભારતમાં અલગ નામ બોલીએ. મને ત્યાં કહ્યું કે શું નામ કર્યું? જશોદાબેન. કે બેન કેમ કોતા ભાઈ તમે? હવે અમારા રિવાજ છે ગુજરાતમાં તો દરેક મહિલાને બેન જ કહેવી પડે. કે પત્નીને બેન કહેવાની? બોલો. એમને આશ્ચર્ય લાગે છે કે આવું કહેવાય. એમના માટે અલગ વાત. દરેક પ્રાંતની ભાષા અલગ હોય તો ત્યાંની પ્રાંતની ભાષામાં એને અબ્દુલ્લા નામ હતું. અને એના દીકરા મુસ્તફા બેગ. અને મુસ્તફા બેગની અંદર જ્યારે ખુદ રાજી મહારાજના આવેશ સ્વરૂપે લીલા કરી તો નામ આપ્યું મોહમ્મદ. અહીંયા આગળ કેશવ ઠાકુરના દીકરા હતા, નામ હતું મહેરાજ ઠાકુર. અંદર લીલા કરી જબ પાંચો મિલ ગયે. 5 શક્તિઓ આવી ને અંદર. કઈ કઈ? ધનીજી કો જોશ, આતમ દુલહીન, હુકમ, નૂર, બુદ્ધ મૂલ વતન. એ પાંચો મિલ ભાઈ મહામત. તો કે આ ઝઘડા નામના નથી. અને જો તમે કહેતા હો કે હિન્દુઓના તનની અંદર કુરાનમાં લખ્યું છે કે ખુદા જ્યારે ફરીથી ફરદારોજ ફરીથી આવવાના છે તો એ વખતે હિન્દુઓના તનમાં, યહૂદોના તનમાં આવશે. જો તમે એમાંના એક હોવ તો કહો, તો પણ અમે તમારી સાથે જોડાવા
તૈયાર છીએ. जो तुम हो तिनमें तो हमको दो खबर। જો તમે એનો હો તો અમને સંદેશો આપો, અમે આવી જઈએ. हीरो बनी इस्राइल की जो है सब ऊपर। અને ગીરો બની અસરાઈલ, બની અસરાઈલ પુરાનો એક કિસ્સો છે. અસરાઈલનો બેટા એ જે એને આખા ધર્મનો ભાર માથે લઈને ફરશે, તો એ તમે હો તો અમને કહો. તો કોણ છે બની અસરાઈલ? અહીંયા આગળ શ્રીજી સાહેબજી એને બની અસરાઈલ કીધું. અસરાઈલના દીકરો, અને એને અહીંયા આગળ શ્રીજી સાહેબજી આપ શ્રીજી જે લીલા કરી રહ્યા છે એમને એ સન્માન મળ્યું છે. તમે એમાંના હો તો અમને કહો, તો અમે પણ તમારી સાથે જોડાવા તૈયાર છીએ. बांध्या बनी इस्राइले क्यामत का निशान। અને એમને ક્યામતના નિશાનો સમજાવ્યા હતા. એ 7 નિશાનો તમે અમને બતાવી દો તો અમે તમારી સાથે જોડાવા તૈયાર છીએ. जो तुम हो तिनमें सुनिशा करो तुम। અને જો તમે એ મોમીનોના અંદર રહેવા મોમીન હો, તમે જો પરમધામની આત્મા હો, તો અમને પહેચાન કરાવો કે પરમધામની આત્મા એક ન આવે, એક સાથે 12,000 ઉતરી છે. એક સાથે 12,000 ઉતરી છે. જો તમે એ 12,000 માંના એક હો તો કોને અમે તમારી સાથે જોડાવા તૈયાર છીએ. जो जवाब आवे तुमको तो बता देवे हम। અને જો તમને આનો એકેનો જવાબ ના આવડતો હોય, કોણ કે છે? શ્રીજી સાહેબ, જો તમને આ પ્રશ્નો જેટલા મેં પૂછ્યા એનો એકનો પણ જવાબ ના આવડતો હોય, તમારા પિલોદરાના કોઈ પણ સુંદર સાથને બોલાવી લો, કે તમને જવાબ આપી દેશે. આપી દેશે ને? જો આ દીકરી કે હું આપી દઉં. ભાઈ આ 25 દાડામાં એ તો શીખવાનું છે આપણે. એ જવાબ દેતા આવડી જાય. રોજ આપણને એકની એક વાત અહીંયા આગળ શીખવાડવામાં આવે તો ના આવડી ગઈ આપણને આવડી જાય. તો કે તમે આવો ને, અમે તમને જવાબ આપીએ. इन बात के निशान लिख भेजे उन ऊपर। આવા નિશાનો પત્ર લખી અને ઔરંગાબાદ ફતેહુલ્લા પર, એના દીવાન પર, એના કાજી પર, એના મંત્રી પર, આ બધા ઉપર એક એક પત્ર લખીને મોકલી દીધો. કોઈએ જવાબ આપ્યો ક્યાંથી લાવે ભાઈ? ક્યાંથી જવાબ લાવે? તમે આ પ્રશ્નનો ઉત્તર આજે પણ કોઈ પણ કાજી મુલ્લાને પૂછો, નહીં આવડે. આ તમે અક્ષરાતીતનો કોઈ પ્રશ્ન આ જગતના કોઈ ધર્મ ગુરુને, કોઈ મહાત્માને પૂછો, નહીં આવડે. નહીં આવડે એમને. કેમ? એટલે સુધી શુદ્ધ છે જ નહીં. જવાબ ક્યાંથી આપે? બધા ચક્કરમાં ક્યાં પડી ગયા છે? નિરાકારની અંદર. તમારી વાતો ક્યાંની છે? નિરાકારની બહાર. કેમ કેમ જવાબ આપે? જે વાત રાજ્ય આપણને સમજાવી છે એ વાત દુનિયાના પલ્લે પડવા વાળી નથી. એ કેમ કરીને સમજાવે? यूं बैठ के आकोट में पहुंचाए पैगाम। આવી રીતે આકોટમાં બેસી અને શ્રીજીએ બધાને સંદેશો પહોંચાડ્યો. वह दिल मुर्दे ना पावही पहचान दिन इस्लाम। પણ કોઈને ખબર પડી નહીં. કેમ? બિના પહેચાન, જ્યાં સુધી ઓળખાણ ન થાય, અક્ષરાતીત પરબ્રહ્મની ખબર ન પડે, જવાબ ક્યાંથી આપે મારા સાથે? આ કોણ જવાબ આપી શકે? જે પરમધામની મારી આત્માઓ છે, જેને રાજ્યને ઓળખ્યા છે, જેને આ જ્ઞાન સાંભળ્યું છે, જેને આ જ્ઞાન દિલમાં ઉતાર્યું છે. ખાલી સાંભળવાથી કઈ ના જાય. ખાલી સાંભળવાથી કાંઈ જ ન થાય. શું કરવું પડે? એક રાજા પાસે એકવાર એક સોદાગર આવ્યો. એની પાસે સોનાની 3 પૂતળીઓ હતી. એક સરખા રૂપવાળી, એક સરખા વજનવાળી. આવીને રાજાને એને કીધું
કે આ 3 પૂતળીઓની જે સાચી કિંમત કરે એને આ પુત્રી ભેટ, અને જો સાચી કિંમત ન કરે તો આના વજન જેટલું સોનું મને આપવાનું. રાજા કે ઠીક છે, મારી પાસે ઘણા પંડિતો છે. પંડિતોને બોલાય કે આ તો સોનાની પૂતળીઓ છે, આનું વજન તો કોણ કરી શકે? સોનીને બોલાયો, એને ઘસીને જોઈ લીધું કે પ્યોર સોનું છે. દરેકનું વજન કર્યું તો ત્રણેયનું વજન 100 ગ્રામ. એક સરખું, 1 ગ્રામે કોઈનું વધારે નહીં, 1 ગ્રામે ઓછું નહીં, એક સરખા વજનવાળી, રૂપ રંગ એક સરખું, સોનું બધામાં શુદ્ધ. તો સોનીએ કીધું ત્રણેયની કિંમત એક સરખી થાય. એટલે કે ખોટી કિંમત કરી, લાવો એના બારોબાર સોનું. ત્યારે એક મંત્રી, એમાં નરેશભાઈ જેવો હોશિયાર માણસ હતો, એટલે કે હું કિંમત કરી આલું, પણ લાવો કાલે કિંમત કરી નાખું, આજે પુત્રી મને આપો, ઘેર લઈ જાઓ, હું બરાબર ચેક કરું. લઈ જા. રાત્રે ઘેર લઈ ગયા. બીજા દિવસે આવ્યા કે કિંમત, અરે લઈ લો કે છે, આ 1 નંબરની પુત્રી છે, એની કિંમત ફૂટી કોડી, એટલે હોનાની છે. શાની છે? સોનાની. કિંમત કેટલી? ફૂટી કોડી. આ બીજી છે, એની કિંમત ₹1,00,000, અને આ ત્રીજી છે એ અનમોલ, એની વેલ્યુ ન કરી શકાય, એની કિંમત ન થઈ શકે એવી પુત્રી છે. વેપારી કે ભાઈ કિંમત તો તે સાચી કરી દીધી, પણ કેવી રીતે કરી એ બતાય. એક પાત્રો તાર મંગાયો, પેલા એકના કાનમાં નાખ્યો, આર પાર નીકળી ગયો કે આ ફૂટી કોડી. સમજણ પડી? અહીંથી સાંભળ્યું, એની કિંમત ફૂટી. બીજાની કિંમત કે છે અહીંથી નાખ્યું, અહીંથી નીકળી ગયું, આ ₹1,00,000. બીજાને મોઢામાંથી વાત નીકળી ગઈ, ભૂલી ગયા. અને ત્રીજાને કાનમાં નાખી, તાર પેટમાં ઉતરી ગયો, કયો ગયો તે ખબર જ ના પડી. આની કિંમત કે છે અનમોલ. આ હની પુતળીઓ હતી, આ બેઠી એ. આ સોનાની પુતળીઓ નહોતી, આ જીવતી જાગતી પુતળીઓ હતી. અને મને ખબર છે કે બેઠી છે ને બધી અનમોલ છે. આ બધી અનમોલ પુતળીઓ, એક એક રાજ્યના વચનો આપણે દિલની અંદર ઉતારી દઈએ છીએ. એ સૌભાગ્ય તમને પ્રાપ્ત થઈ છે. यहाँ भई से भाग के आया अव्वल खान. અહીંયા આગળ સુધી બેઠા છે. યાદ આવે અવ્વલ ખાન? હા, અવ્વલ ખાન ઉદયપુરમાં મળ્યા હતા. એ ઘોડા પર કૂતરી ફટકા મારતા હતા ને, એ અવ્વલ ખાન. હવે ઘેર જાય છે તો ઘરવાળા ચેનથી રહેવા દેતા નથી, કારણ કે ઘરના બધા મુસલમાન છે, અને આ એકલો રાજ્યના સાથે આવી ગયો છે. એટલે કે તું હિન્દુ વૈરાગી પાસે કેમ જાય છે? આપણે મુસલમાનો છીએ, આપણે હિન્દુ વૈરાગી પાસે ન જવાય. તું કોઈ ફકીર પાસે જા, કોઈ મૌલવી પાસે જા, કોઈ કાજી પાસે જા. હિન્દુ ફકીર પાસે તારાથી ન જવાય. પેલો લડાઈ કરે છે કે તમે એના શરીરને જુઓ છો કે એ હિન્દુ છે, અંદર લીલા કરવા વાળા ઇમામ મહેદી સાહેબ છે. તમે શરીરને શું કામ જુઓ છો? અંદર બેઠેલા મારા ધામના ધણીને ઓળખો. આજે એ ભૂલ પડે છે, આજે પણ એ જ ભૂલ પડે છે. શને જોવાનું? શરીરને ના જોવાનું. શું છે? અંદર બેઠેલા મારા પ્રિયતમના આવેશ સ્વરૂપ જે છે એને ઓળખવાનો છે. એને ઓળખી લો કે લીલા કોણ કરી રહ્યું છે. તો એ શ્રીજી સાહેબજી કહે કે છે એ કોઈ તમે માનવતાને જુઓ છો એ નથી. તો ઘરમાં ભાઈઓ હાથે લડાઈ કરે શું માણસ? મેં તમને કહ્યું ને એક વાર, હું વિતક કરવા માટે ગયો હતો એક ગામે, અને વિતક અને દશામાં હાથે આવે. 2-4-6 દિવસ થયા પછી કોઈ કામ ચા પીવા મને નથી બોલાવતા. ચા પીવા તો બોલાવો. ગયો તો છે વલસાડ,
એટલે મેં કે રહેવા દો ને મહારાજ, કેમ શું થયું છે? એ કે ઘરમાં અમારી જે વહુ આવી છે ને એ દશામાની મૂર્તિ બરાબર ડ્રોઈંગ રૂમ ની વચ્ચોવચ્ચ જ મૂકીને બેઠી છે. હવે તમને બોલાઈએ તો અમને શરમ આવે છે, વહુને કંઈક કહીએ છીએ તો લડાઈ થાય છે. કરવું શું અમારે? નથી સહાતું, નથી કહેવાતું. અવ્વલ ખાનની આ દશા છે. ઘરવાળા વાત માનતા નથી અને આને અહીંયા આગળ આવવા દેતા નથી. કે હું શું કરું શ્રીજી સાહેબજી? જો ઘેર રહું છું તો મારું ઈમાન ભંગ થાય છે અને અહીં આવું છું તો મારા જીવનું જોખમ છે. મને જીવતો નહીં રહેવા દે મારા ભાઈઓ, મને મારી નાખશે. રોજ મારે લડાઈ થાય છે. હવે હું શું કરું? મોહ દિલાસા કરી 20 તરીકત ઇસ્લામ. શ્રીજી કહે છે માથે હાથ મૂકીને, ભાઈ અવ્વલ ખાન, તું મારી પરમધામની આત્મા છે, તું ઘરમાં ઝઘડા કંટ્રોલ ન કર. હમણાં થોડાક દિવસ સુધી તું ભાઈઓની સાથે રહે અને હવે નજીકમાં છીએ આપણે કે જ્યાં આપણે કાયમ માટે કોઈ આપણું સ્થાન લઈ લઈએ. એ પછી તું ત્યાં આવી જજે અને ત્યાં જ રહેજે. પછી તારે ક્યાંય જવાની જરૂર નહીં પડે. तब तुम्हें बुलाएंगे ત્યારે હું તને બોલાવી લઈશ. जिन तुम हो दलगीर. તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. तुम हमारी आत्मा તમારી પરમધામની આત્મા છે साचे तुम અને सुरधीर. તું સાચો શૂરધીર બહાદુર છે. સુંદર સાજી પરમધામની આત્મા છે ને એ કોદારો મોઢું સંતાડે જ નહીં. જ્યારે મોકો આવે ને ત્યારે એ પ્રકાશ થાય. મોકો આવે ને ત્યારે પ્રકાશ થાય. એમને એમ ખબર ના પડે. જ્યારે ઈમાનની કસોટી આવે ને ત્યારે સૌથી પહેલા નીકળી જાય. એક વાણિયાની બાજુમાં બાપુ રે રાજપૂત. વાણિયો મારા જેવો ખાઈ ખાઈને ગાડો પાડો થઈ ગયો હશે અને બાપુ અમારા ખેખલી સિંગલ હંડી. એ પેલા વાણિયો બાપુને રોજ ખીજાવે, બાપુ તમે ખેખલી, શું બાપુ તમે ખેખલી. બાપુ ગમ ખાય. હવે એકવાર યુદ્ધનું નગાડું વાગ્યું અને જ્યારે યુદ્ધનું નગાડું વાગે ને ત્યારે રાજપૂત પોતાનું મોઢું છુપાવી શકે નહીં. અંદર જોશ આવે લડવાનો એને. યુદ્ધનું નગાડું વાગે ને એટલે એ લડવા માટે એના અંદર લોહી ઉકળવા માંડે. જેવું યુદ્ધનું નગાડું વાગ્યું, ગાડી તલવાર ને તૈયાર થયો. જતા જતા ઠકરાણું કે છે, ઠકરાણી હતા ને કે છે પેલા વાણિયાને કંઈક કહેતા જજો ને, તે બાપુએ લીધી એક અર્પુણી કોસ, આવડી મોટી હતી, લઈ અને નીકળ્યા. વાણિયાના ઘરામાં ધડ દઈને આમ કે ઝઘડો પડી ગયો. સમજણ પડી? અર્પુણી જાડી હોય આ હાથ જેટલી, પણ અંદર જોશ હતો. નગાડું વાગ્યું ને જોશ આવ્યો, ઝઘડો પાડી દીધો. બાપુ તો ગયા યુદ્ધમાં. યુદ્ધ પતાઈને પાછા આવ્યા. હવે પછી અર્પુણી ગરમ કર્યા વગર કાઢવી કેમ કરીને? અને ગરમ કરવા જવું ચોક અને ગરદન ચોક અને ગરમ કરે. પેલો ઓણ્યો કે બાપુ મારી ભૂલ થઈ ગઈ, આ કાઢો ને. કે ભાઈ હવે ના નીકળે, હવે તો ફરી નગાડું વાગે. ફરી નગાડું વાગે તો આવજે, એ તારો ચોકડો નીકળી જશે. સમજાય છે? આ મારા પરમધામની આત્માઓ આજે રાજ્યનું નગાડું વાગી રહ્યું છે. જોશ આવી જાય કે હું કેમ કરું ને મારા પ્રાણ પ્રીતમને મળી લઉં, કેમ કરું ને મારા પ્રાણ પ્રીતમને ઓળખી અને જગતને ઓળખાણ કરી દઉં. જ્યારે જરૂર પડે ને ત્યારે ઈમાન આપણું છુપું ન રહે. મમ્મીનો ક્યારે પણ મોઢું ના સંતાડે. ચાહે સેવાની જરૂર હોય, ચાહે કુરબાનીની જરૂર હોય, પરમધામની આત્માઓ કોદારો પોતાનું મોઢું સંતાડે નહીં. એ દિવસે એનો પોત પ્રકાશે કરજો. આ બ્રહ્મ સૃષ્ટિ કહેવાય. અહીંયા આગળ તો બધા કહીએ આપણે મેં બ્રહ્મ સૃષ્ટિ છીએ, મેં બ્રહ્મ સૃષ્ટિ છીએ. ખબર ક્યારે પડે? જ્યારે સેવાની જરૂર પડે, જ્યારે કુરબાની કરવાની જરૂર પડે. અને એ દિવસે અઠવાડિયું સુધી આશ્રમમાં રહેવાનું આવે ને, 9 તારીખથી 16 તારીખ સુધી, એ દાડો ખબર પડે કે કેટલી કુરબાની છે આપણી અને કેટલી આપણામાં સેવા ભરી પડી છે. એ દાડો ચોગડો કરી નાખ્યો. ખબર પડી ને? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.
આ મમ્મીનું કામ છે. એટલે ભાઈ કે તું શૂરધીર છે, તું બહાદુર છે અવ્વલ ખાન, તું જેમ તેમ નથી. तुम 4 दिन रहो भाइयों पहले, अब रोशन होते हैं काम. હમણાં તું 4 દિવસ તારા ભાઈઓ જોડે રહે અને આપણી વાતો જગતમાં જાહેર થાય અને પછી તું પાછો આવી જજે. આવી રીતે અવ્વલ ખાનને આશ્વાસન આપી અને પાછો એના ઘરે મોકલ્યો. સુંદર સાહેબજી, અહીં આગળ બીજો એક બરાડ પરગણાનો બ્રાહ્મણ છે. કબીર પંથની વાતો સાંભળેલી, કે કબીરના કારણે થોડુંક આગળનું જ્ઞાન તો એને હતું જ, અને અહીં આવ્યો, શ્રીજીની ચર્ચા સાંભળી અને ચર્ચા સાંભળતા જ અંદરની આંકડીઓ ખુલી ગઈ. જેમ ચિંતામણી મહારાજને ખુલી ગઈ હતી ને, યાદ આવે છે? ઠઠ્ઠાનગર વાળા ચિંતામણી મહારાજ, એક પલક તે ગંગજો નિકસી, 1400 યાદ આવે છે ને? એક ચોપાઈ બોલ્યા શ્રીજી અને કેવી નજર ખુલી ગઈ અને આવી ગયા. એમ આ કબીરની વાણી તો સાંભળેલી હતી, પણ કેટલીક આંકડીઓ ખુલતી નહોતી. આજે શ્રીજીની ચર્ચા સાંભળી તો ચર્ચા સાંભળતા જ અંદરની આંકડીઓ ખુલી ગઈ. તો જેવી અંદરની આંકડીઓ ખુલી ગઈ, ઓ આ સામે બેઠા એ તો કોણ છે? અક્ષરાતીત છે. બસ એક જ વાત મનમાંથી, તું હી તું, તું હી તું, તું હી તું હી તું હી તું હી. ઘેર જાય, ઘરમાં રહેવાય નહીં, પાછો આવે શ્રીજી પાસે, મન ચકડોરે એવું ચડી ગયું, એવું ચડી ગયું કે એને રાજ્ય સિવાય બીજું કઈ વસ્તુ દેખાય જ. બસ તું હી તું. અંદરની આંકડી ખુલી ગઈ. સુંદર સાચી, જેને અંદરની આંકડી ખુલી જાય ને એને પછી બીજું કશું દેખાય નહીં. એક રાજ્ય પછી ગમે તેવા કપરા સંજોગો હોય ને તો પણ એ રાજ્યથી વિમુખ ન થાય. આખો દિવસ શ્રીજી પાસે આવે, થોડી વાર બેસે, પાછો ચેન ના પડે, રગવા થઈ ગયેલો અંદર. ઘેર જાય, વળી પાછો આવે, વળી પાછો ઘેર જાય, ખાવા પીવાનું ભૂલી ગયો. એમ કરતા કરતા એક વાર શ્રીજી સવારે નદી કિનારે નાવાને દાતણ કરવાને ત્યાં ગયા હશે, એ પાછળ આવ્યો અને જેવા શ્રીજી પાણીમાં હજુ નાતા હતા એ પાછળ ઉતરી ગયો. એને ભાન નહીં કે હું ક્યાં છું, અને એ નદીમાં એટલો બધો આગળ નીકળી ગયો કે પાણી માથા ઉપર થઈ નીકળી ગયું. પાઘડી તરવા લાગી ત્યારે બધાને ખબર પડી, અરે પેલો તો ડૂબે છે. દોડતા બધાએ જઈ અને એને બહાર કાઢ્યો. बैठे साथी दौड़ के निकाला नदी से, સુંદર દોડતા જઈ નદીમાંથી એને બહાર કાઢ્યો. कपड़े सुखाए पहनाए, कछु सूत न रही इन्हें. કપડા ઉતાર્યા અને સૂકવીને ફરી પહેર્યા, અને શ્રીજીએ ઘણો થપથપાવ્યો, પાણી કાઢી નાખવાનો પ્રયાસ કર્યો, સુરતા પાછી લાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ સુરતા પાછી ન આવી શકી. કોઈને પૂછ્યું કે ભાઈ આને કે ખાધું છે? તો શું કે છે? કશો જ નહીં. 3 દિવસથી કે છે એના ઘેર રસોડું થયું જ નથી. 3 દિવસ થયા. અનાજ पूछा उन्हें रसोई का, कया चौका भय 3 दिन. ચોકા ભાઈ 3 દિન. ચોકા એટલે રસોઈ બનાવે. 3 દિવસ થયા તે રસોઈ બનાવે, અનાજનો દાણો પેટમાં નથી ગયો. ચર્ચા સાંભળી લીધી. કોની? અક્ષરાતીતની. અરે આ તો મારો ધામ નો છે. સુંદર સાચી એકદમ વિચલિત થઈ ગયો અને પોતાનો દેહ ત્યાગી દીધો. કોઈ પરવા નહીં. મમ્મીના માટે મૃત્યુ તો મહોત્સવ છે. મૃત્યુ તમારા પ્રિયતમને મળવાનું, અરે કેવું બહાનું છે. હાય હાય મરી જો હું તો મને નહીં થાય. તુહી હો, ચિંતા ના કરજો. કેમ નહીં થાય? જાત હાચવીને બેહવા વાળા છે, કુરબાન થવા વાળા નથી. થઈ ગયો એ તુહી. હા, સંભાળવા વાળા રાજ્ય જ છે. સંભાળવા વાળા પણ રાજ્ય જ છે. જેને તુહી થઈ ગયું એને પણ રાજ્ય સંભાળ્યા છે, અને એના માધ્યમથી આજે સંસારમાં કામ પણ રાજ્ય લઈ રહ્યા છે. એવું નહીં કે બધાને તન છૂટી જાય, પણ એટલું નક્કી
કે જેના દિલમાં તુહી થઈ ગયું ને એ પછી આ સંસાર તરફ નજર નહીં રહે, એની નજર બદલાશે, એનું જીવન બદલાઈ જશે. એનો ઉદ્દેશ્ય, આપણો સૌનો માનવ જીવનનો ઉદ્દેશ્ય શું છે? ક્યારેક વિચાર કર્યો? આજે વિચાર કરજો ઘેર જઈને, ભાઈઓ ખાસ. હા, એટલા માટે કહું છું કે બહેનોને તો ખરેખર ખૂબ લાગણીઓ છે, પણ આપણે થોડાક હજુ કોરા પથ્થર જેવા છીએ. રતન છીએ આપણે. રતન એટલે કપડી ને નંગ. હા, તમારે નંગ ના કહેવાય, તમે રતન કીધા. હે, રતન ના કહેવાય એટલે નંગ કીધા. સમજ્યા તમે? હવે રાજજી કે છે, દિલમાં જરા એ વાત કરજો, તુહી જેને બી થઈ જાય એને સંસાર પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. સંસાર નહીં છૂટી જાય અને જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે, એને જોવાનો નજરિયો બદલાઈ જશે. આપણા બધાનો જીવનનો ઉદ્દેશ શું છે એ કહો. અત્યારે આપણે બધા જીવીએ છીએ અને હજુ બીજા 100 વર્ષ જીવજો બેટા બધા. આમાંથી કોઈના તન ના છૂટતા. પણ મને એ કહો કે 100 વર્ષ આપણે જીવવું છે શાના માટે? રાજ્ય માટે. તો આજથી કાલથી ચાલુ થઈ ગયો, કાલથી જ ચાલુ થઈ ગયો. જો રાજ્ય માટે જીવવું હોય તો વાયદો શું કામ રાહ શું કામ જોઈ રહી? આપણે ક્યાંથી શરૂઆત કરશું? જો રાજ્ય માટે જ જીવવું હોય તો શરૂઆત ક્યારથી કરશું? હજી વાર છે. 80-90 વર્ષના થઈ જાય પછી નજર બદલશું. થઈએ તો. અને તેઓની વચ્ચે બલ્બ ઉડી ગયો તો પૂરું. સુંદર સાથી, જીવનનો ઉદ્દેશ સમજો. આ જગતના બધા જ જીવ 4 કાર્ય કરે છે: ભય, નિંદ્રા, આહાર, મૈથુન. શું આપણે પણ આ 4 કામથી પાંચમું શું છે? પરબ્રહ્મના શરણે જવું. 4 કામ તો બધા જીવ કરશે જ, આપણે કરવાનું જ છે. ભય, નિંદ્રા, આ ઊંઘવાનું છે, ખોરાક લેવાનો છે, સંસાર પણ સાચવવાનો છે, પરિવાર પણ સાચવવાનો છે, જવાબદારી બધી નિભાવવાની છે. આ 4 કામ તો અરે પક્ષીઓ એ કરે છે. ચકલા છે ને, અત્યારે કારણ કે સીઝન છે ઈંડા મૂકવાની, એમને તમે જોજો ઈંડા મૂકશે ને એ ઈંડાને એને કેમ ખબર પડતી હશે કે આમાંથી 8મા દારે બચ્ચું નીકળે ને ઈંડું બહાર તોડવું પડશે? એને ખબર પડતી કે રવિવારે મૂકી છે તો આવતા રવિવારે આપણે તોડવાનું કેલેન્ડર હશે એની પાસે? એ જ ખબર પડતી હશે ને. એને બી બુદ્ધિ આપી છે પરમાત્માએ, એને બી સાનબાન આપી છે. અને કેવા કુણા ઈયરો ને દાણા એવું લાવી અને બચ્ચાને મુખમાં મૂકીને ખવડાઈ કરે. શું કરવા? તમે ગયા થઈશું એટલે છોકરા મને ખવડાવશે. એટલા માટે જ મોટો કરવાનો ને. છોકરા મોટો શું કામ કરવાનો? ગઈ પડમાં આપણને ખવડાવી એટલા માટે. આ ચકલા એ કરે છે, બચ્ચો મોટો કરે છે. આ કોઈ પ્રકારના અપેક્ષાઓ વગર કરે છે. આપણે એ કરવું છે મારા સાથીઓ. એની પાસેથી એટલું તો શીખો. જવાબદારી પૂરી, કામ પૂરું. એ તો 90 વર્ષે બાના કેવ એમાં ઝુમખો વચાવ્યું નો એટલે આમ તો બહુ ના હાલો. છોકરાની વહુના ઘરે વહુ આવી ગઈ, પણ ચાવીનો ઝુમખો તો દાદી માના કેવડેમાં જ હોય એટલે આપી દો. હવે જવાબદારીઓ વેચી દો, કામ છોકરા પર મૂકી દો, ચલાવશે. એમની જવાબદારી છે ભાઈ, એ સંભાળી લેશે. આપણે એટલું જ કરવું છે. હવે સમજાય છે? નજર ખુલી જવી જોઈએ. અને નજર ખુલી ગઈ તો તુહી થઈ જશે. અને જીવશું ત્યાં સુધી રાજ્યમાં જ સુરતા રહેશે. અહીં બેઠા સુરતા પરમધામ. એટલે રાજ્ય કીધું કે સુરતા એક હી રાખીએ, મૂલ મિલાવા માહે, શ્યામ શ્યામાજી સાથજી, તલે ભોમ બેઠે હે ચાહી. બેઠા છે ત્યાં સુરતા આપણે રાખવી છે.
પણ સુરતા કયો છે? બસ આને નજર બદલાઈ ગઈ, દેહ ભલે છૂટી ગયો પણ આત્મ જાગૃત થઈ ગઈ. એ સ્થિતિ એની થઈ ગઈ. फिर वहां से चल के आए कापस्तानी, હવે જે આકોટ થી નીકળી અને કાપસ્તાની પહોંચ્યા, ત્યાંથી એલચપુર ગયા, ત્યાંથી દેવગઢ ગયા. રસ્તામાં રામ ટેકટો રાજા આવતો હતો, એને પણ કેટલોક સંદેશો જઈને આપી આયા. કઈ જાગૃત થયો નહીં. આ દરમિયાન એટલા બધા સુંદર સાત શ્રીજી સાથે જોડાયા. આ માર્ગમાં જેને ચર્ચા સાંભળી, સુંદર કેવી ભૂમિ હશે જે ચર્ચા સાંભળી અને તરત જ પરિવર્તન, અને શ્રીજીના સાથે ચાલી નીકળ્યા પાછા. હા, એકલા માત્ર આત્મની ઓળખાણ થઈ એટલું જ નહીં, જીવનને શ્રીજીના ચરણોમાં સમર્પિત કરી દીધો. એટલા બધા સુંદર સાથ શ્રીજીની સાથે જોડાય છે. एक समत घोड़ा अश्वादी को हाजर, અને કેવી સ્થિતિ છે મારા રાજ્યની? એમના માટે એક સફેદ ઘોડો રાખ્યો છે અને એ ઘોડા ઉપર મારા ધામધનીને બેસાડ્યા છે. બુદ્ધ નિષ્કલંક અવતાર આવશી, સફેદ ઘોડા ઉપર બેસશી. સાથમાં 100 ગજની હાથમાં તલવાર હશે. કેવડી મોટી? 1 ગજ એટલે 3 ફૂટ. એવી 100 ગજ એટલે કેટલા ફૂટ ત્યાં? 300 ફૂટની તલવાર વેચાય છે એમ કરીને. આ કઈ તલવાર લઈને નીકળ્યા છે રાજજી? આ બ્રહ્મ જ્ઞાનની. આ લોખંડની તલવાર નહીં, આ વાણી રૂપી તલવાર લઈને નીકળ્યા છે. અને એ કેવું સ્વરૂપ લઈને નીકળ્યા છે? નિષ્કલંક, નિષ્કલંક, જેની અંદર કોઈ કલંક હોય જ નહીં. સર્વોત્તમ જ્ઞાન રૂપી તલવાર લઈ અને મારો પ્રાણ પ્રીતમ આજે નીકળ્યા છે. સફેદ ઘોડા પર મારા પ્રીતમની અસવારી છે અને સાથમાં મારો સુંદર સાથ આગેવાની કરી રહ્યો છે. રસ્તામાં ભોજનની વ્યવસ્થા કેમ કેમ કરતા હશે? તો પેલા જોડે હતા નહીં? શું કે છે? કેવી રીતે કરતા હતા? वहाँ मांगत टुकड़ा, વહા માંગત ટુકડા, जोरी पर लावे, અને સુંદર થેલી ભરી ભરીને શું લઈ આવે? ટુકડા. ક્યાંથી લઈ આવવાના? જે ગામમાં જઈએ જઈ રહેવાનું. એ બેન બોલજો, શું કહેવાનું ત્યાં જઈને? કોને આવડે છે? એ બેન એ વધી ઘટ્યું હોય તો આપજો. અને એ પણ રોતા રોતા નહીં, હસતા હસતા આનંદમાં. કેવો રાજ્ય ખેલ બતાવી રહ્યા છે. આ મમ્મીનોને ભીખ માંગવી પડે છે તો એનો એમને જરાય દુઃખ નથી, રંજ નથી, શોક નથી. હે, અમારે ભીખ માંગવાની? કોઈ દુઃખ નહીં, આનંદથી જીવવું છે. અરે પેટનો ખાડો પૂરવો છે, આનંદ ને આનંદ. અમારે ત્યાં પેલી ભેંસો ભરવા હરણીઓ આવતો હતો, તમારે આવતા હશે. પછી કામના ઝાંપે ઉતર્યા હોય, ભેંસો બોલવા માટે આવે આપણા ઘરે. હવે તો બંધ થઈ ગઈ, પણ આવતા હતા. પછી આપું છે ને? હા, ભેંસો બોલે અને પછી કંઈક બેન તને કંઈ હોય તો આપજો ખાવાનું. એટલે બેન ઘરમાં જે હોય રોટલો બોટલો આપી દે. અને જયારે હરણીયા લડે ત્યારે શું કે ખબર છે? એ તારો પટેલના ઘેર અવતાર આવે. એ કે અમારે કેવા જલસા, ભેંસો બોલવાની, પૈસા લાવવાના, રોટલો એ લાવવાનો, ટેન્શન જ નહીં. ઊંઘવાનું ક્યાં? ખુલ્લા મેદાનમાં. કેવડો મોટો ડ્રોઈંગ રૂમ એમનો. એમનો ડ્રોઈંગ રૂમ કેવડો મોટો. એમને ઝૂંપડું એ ના હોય, કાંઈ નહીં, ખુલ્લામાં જ હોઈ જવાનું. કેવી મજા આવે. કેમ? જેની પાસે સંતોષ છે એને ક્યાંય કોઈ વાતની કમી છે જ નહીં. અને જેને સંતોષ નથી ને એને આવા 3 ઘર, 4 ઘર, 5 ઘર હશે ને તો પણ કમી જ પડશે, ઓછા જ પડશે. મમ્મીનો ટુકડા માંગીને ખાય છે તો પણ એમને ક્યાંય દિલમાં દર્દ દુઃખ નથી, આનંદ છે. સાથે કોણ છે? મારો ધામનો ધણી. અને રાજજી શું ખાય છે? એ જ માંગેલા ટુકડા. વિચાર કરજો મારા સાથીઓ,
અક્ષરાતીત પરબ્રહ્મ જે આપણા માટે માનવ તન ધારણ કરીને આ સંસારમાં આપણી આત્મ જાગૃત માટે આવ્યા અને ભીખના ટુકડા માંગીને ખાય છે અને દુઃખથી નહીં, હસતા હસતા આનંદથી આપણને એ જ શીખવાડે છે કે જીવનમાં એનાથી મોટું કષ્ટ તો નહીં આવે ને. આપણે ભીખ માંગવી પડે એનાથી મોટું કષ્ટ તો નથી ને. તો એવા તો આવે ને જાય. જીવનમાં કષ્ટ તો આવે અને જાય. આપણે બધા કહીએ છીએ કે દસકો ચડતી ને દસકો પડતી આવે, એનું ટેન્શન નહીં લેવું. અંદર મારા પ્રિયતમ સાથેના સંબંધો કાયમ રાખવા. રામનગર આય પહોંચે રહે કેતકી પર. અને આવી રીતે ટુકડા માંગતા માંગતા મારા પ્રાણ પ્રીતમને ઘોડા ઉપર બેસાડીને મારો સુંદર સાથ કીર્તન ગાતો હોય, નાચતો હોય, તબલા વાગતા હોય, એ મોજ કરીને રાજ્યની શોભાયાત્રા. અને કેટલી લાંબી, 1 મહિનો ને 13 દિવસ આકોટ થી રામનગર પહોંચતા થયા. 63 દિવસની શોભાયાત્રા. આ બધું 3 કલાકની વાત થાકી જઈએ. કેવડી મોટી શોભાયાત્રા. રસ્તામાં 7 જગ્યાએ પડાવ કર્યો. 1 મહિનો ને 13 દાડા એટલે 43 દિવસ. 43 દિવસની યાત્રા કરી અને આપ શ્રીજી હવે પહોંચે છે કેતકી રામનગર. કેતકી નદીના કિનારે ગણપતિ મંદિર છે, એની બિલકુલ બાજુમાં મારો સુંદર સાથે ભેગો થઈ અને એક સુંદર મજાની ઝૂંપડી, એને આપણે હવેલી કીધી. રાતોરાત તો ક્યાંથી હવેલી બને? મસ્ત એવી મોટી ઝૂંપડી બનાવી દીધી. શું કામ? મહિલાઓ અંદર રહી શકે, ભાઈઓ બહાર રહે. હવે આ રામનગરમાં કેવી લીલા થાય છે એ આપણે જોઈએ. આપ શ્રીજી સૌ સુંદર સાથને લઈને હવે રામનગર કેતકી નદીના કિનારે ગણેશ મંદિરની બાજુમાં એક હવેલી ઊભી કરી દીધી. હવેલી એટલે તો કોને કહેવાય ખબર? બહુ મોટું રજવાડું હોય એને. પણ અહીં કેવી કરી દીધી? સોની બનાવી હવેલી. માટી ઊભી કરી અને ઉપર ઢાંકી દીધા પત્તા બધા પાંદડા લાવીને. એક હવેલી તૈયાર થઈ ગઈ આપણી. બહેનોને અંદર સુવાનું હતું, ભાઈઓ તો બહાર સુઈ જતા હતા. આવી સુંદરતા હવેલી ઊભી કરી દીધી. એ બાત હર્ષ સુની કરને આયા દીદાર. હવે જો રામનગરની અંદર પણ ત્યાંના સુંદર હતું. કેમ કહું? નવા ગામમાં પહોંચ્યા, પણ જેને અગાઉથી સંદેશો પહોંચી ગયો કે કોઈ મહાન સંત નીકળી રહ્યા છે. દુનિયાને શું ખબર પડે છે? જેને જ્યાં સુધી સાંભળ્યા નથી ત્યાં સુધી શું લાગે કે આ તો કોઈ સંત છે, કોઈ મહાત્મા છે, કોઈ ફકીર છે, કોઈ જુદી જુદી રીતે વાતો કરે. તો સાંભળ્યું તો હરિસિંહભાઈ અહીંયા આગળ શ્રીજી પાસે આવી જાય છે. સુજાન શાહ કી સોબત. એમને કોને કીધું? તો સુજાન શાહ કરીને ભાઈ હતા, એમને હરિસિંહભાઈને કીધું. એટલે હરિસિંહભાઈ શ્રીજીની ચર્ચા સાંભળવા માટે આવે છે. યા સુરત છે ખબરદાર. અને એમને ચર્ચા સાંભળીને સુરત સારું લાગ્યું તો એમને જઈને સુરતસિંહભાઈને કીધું કે સુરતસિંહ, બહુ જ જોરદાર ચર્ચા છે, આપણે સાંભળીને જઈએ. તો કહીએ ને બીજા કહો છો તો કોઈ આવતું તો છે નહીં. નથી કેતો, કેતા હોય તો કોઈ આવે. હરિસિંહભાઈએ સુરતસિંહભાઈને કીધું કે તું ચાલ, ખૂબ સુંદર ચર્ચા ચાલી રહી છે. કોની? અક્ષરાતીત પરબ્રહ્મની વાતો ચાલી રહી છે. તું ચાલ. તો સુરતસિંહ પણ એમની સાથે ચર્ચા સાંભળવા માટે આવે છે. સુની ચર્ચા આકે બહોત હુઆ ખુશાલ. ચર્ચા સાંભળીને બહોત હુઆ ખુશાલ. કરો જાય નતા કિયા ખબર પહોંચાય હાલ. હવે આ હરિસિંહભાઈ હતા, એમને શ્રીજીને કીધું કે શ્રીજી, મારા ઘેર ભોજન માટે પધારો ને. શ્રીજી કે ઠીક છે ભાઈ, બનાવો. કાલ તમારા ઘેર અમે જમવા આવશું. બીજા દિવસે બધા સુંદર સાથને લઈને
એકલા નહીં, બધા સુંદર સાધનને લઈ અને શ્રીજી હરિસિંહભાઈના ઘેર જમવા માટે જાય છે. ખૂબ સરસ રીતે બધાને પંક્તિ પાડીને બેસાડી દીધા. હરિસિંહભાઈ ખૂબ પ્રેમપૂર્વક આગ્રહ કરીને શ્રીજીને જમાડે છે. रोज दूसरे उनने बुलाया अपने घर. બીજા દિવસે હરિસિંહભાઈએ આવી ગઈ મહારાજ જેવો તો પોતાના ઘેર બોલાવી આગ્રહ કરીને એમને જમાડે છે. શાકભાજી, મીઠાઈ, અથાણા જે કંઈ છે એકદમ શ્રીજી બસ આ થોડું ચાખી લો, આ થોડું ચાખો ને એમ કરીને અત્યંત પ્રેમપૂર્વક એમને જમાડે છે. જમાડ્યા પછી પાન બીડા આપે છે. પાન બીડા એટલે ખાલી પાન ને એવું નહીં, પાન બીડામાં શ્રીજીને એક સેવા, બક્ષિસ, કવર, ભાઈ ધનનો બી જરૂર પડે ને તો એમને સેવા આપે છે. અને પછી સેવા આપી ચરણમાં પ્રણામ કરી અને શું કહે છે, ले गए अटारी पर श्रीराज को एक ठोर. ઉપર અટારી પર એક જગ્યાએ શ્રીજીને લઈ જઈને શું કહે છે, वहाँ बैठ विनती करे हाव भाव अत जोर. ખૂબ ભાવપૂર્વક શ્રીજીને વિનંતી કરે છે, મેં હે તુમા- દાસની, મને શું કહે છે, मैं तुम्हारा दास हूँ मुझ पर करो मेहनत. मैं तुम्हारा दास हूँ मुझ पर करो मेहनत. મહેનત એટલે મારા પર થોડી કૃપા કરો. શની કૃપા કરવી છે, मैं उदास हुआ इनसे ये होए मुझसे जर ईत. હું માયાથી બહુ દુઃખી થઈ ગયો છું. ઘણાથી દુઃખી થયો છું. કેમ? આ સંસારની એક નહીં અનેક ઉપાધિઓ મને પરેશાન કરી રહી છે. તો મારા પર કૃપા કરી અને માયાના દુઃખોમાંથી મને બચાવો. પરમધામ નથી જવું. સમજાય છે? શું જોઈએ છે? માયાના દુઃખોમાંથી બચાવો. આ સંસારની જે ચાહનાઓ છે ને એ ચાહનાઓ મને પૂરી કરી આપો. એવું કરો કે માયા મારે આધીન થઈ જાય અને મારા બધા કામ મારા પૂરા થઈ જાય. हुकुम हुआ तिनसे जेरा कार तेरा कारज होवे सिद्ध. જા વિરાજી કે તારું કામ થઈ જશે. માંગ્યું શું? સમજણ પડી? છોલવાનું તો બાકીનો બાકી રહ્યું. આપણે બધા એમાં જ છીએ. રાજજી પાસે માંગવાનું થાય તો શું માંગીએ? 225 કરોડ રૂપિયા. હે 225 કરોડ જ જોઈએ ને ભાઈ. કેટલામાં ચાલે રાખે શું? પરમધામ જોઈએ છે એવી માગણી રાજજી બસ તમારા ચરણોથી દૂર ના કરશો. મારા ધણી પાસે કઈ માગવું હોય ને તો મારા ધણીને માગી લો. ધણી પાસે કઈ માગવું હોય તો ધણીને જ માગી લો. તું જ જોઈએ ભાઈ. આ દિલમાં તારો વાસ થઈ જાય તો બીજું કઈ જોઈતું જ નથી. આ હરિસિંહભાઈએ સંસારની ચાહનાઓ કરી. દાદી કહેતા ભાઈ તારું કામ પૂરું થશે, પણ જે માંગવા જેવું હતું તે માગ્યું નહીં. એ પછી બીજા કિશોરી કુંવર હતા એ પણ શ્રીજીને પોતાના ઘેર ભોજન માટે લઈ ગયા, જમાડી. એમને પણ ખૂબ પ્રેમપૂર્વક સેવા કરી. किशोरी सिंह ने अपना न्योता पठाए दिया. પોતાના ઘેર જમવા માટે બોલાવી ગયા. रसोई बनाए जुगत सो बैठाए श्री राज. યુક્તિપૂર્વક ખૂબ સુંદરતાથી રસોઈ બનાવી અને શ્રીજીને ત્યાં એમના ઘરે પણ જમાડ્યા. એમના ત્યાં એક કામવાળી બાઈ નોકરાણી હતી. એને ઓળખ્યા શ્રીજીને કે આ તો અક્ષરાતીત છે. બોલો ક્યારે કોને ખબર પડી જાય નક્કી નહીં. આપણે જોયું છઠ્ઠા નગરમાં લાલદાસજીને કોને જગાડ્યા? બગીચાનો માળી, કરોડપતિ શેઠિયો. કઈ ખબર નથી પડતી. સંદેશો કોને આપ્યો? માળી, દૂધવાળો. જુઓ તો ખરા કેવા નાના નાના માણસો આત્મ જાગૃતિનું કામ કરી બતાવે છે. અહીં કિશોરી સેના ક્યારેક દાસી કામ કરતી હતી. કા મારી બેન દાસી એટલે? અને એની ચર્ચા સાંભળી અને એની આત્મ જાગૃત થઈ ગઈ. એ શ્રીજીના ચરણે આવી ગઈ. इन समय दज्जाल जोरा लगा करने. દજ્જાલ આ રાજ્યની
કામમાં દખલગીરી કરવા વાળો કોણ આવી ગયો હવે? આ જૂજ અને નાજૂજ. દિવસ અને રાત મૃત્યુ, મરઘીનો રોગ, ફરી પાછું પ્લેગ કે ફાટી નીકળ્યો. હમણાં જ આપણે એક કડવો અનુભવ કર્યો છે 4-5 વર્ષ પહેલા કોરોનામાં. ખબર છે ને, બધા એવી સ્થિતિ હતી કે આમ કેમ થાય, શું થશે, એવી સ્થિતિમાં આપણે બધાએ મુકાઈ ગયા હતા. એવી સ્થિતિ પ્લેગની થઈ. એટલો ભયંકર રોગ લાગ્યો છે. રાજજી વાણીમાં લખે છે કે એકને મૂકીને આવીએ એટલામાં બીજો તૈયાર. આપણા કેટલાય સુંદર સાથ એ રામનગરમાં પોતાનો દેહ ત્યાગ કર્યો છે. કેટલા બધા સુંદર સાથ. અને એ બધામાંથી કેટલાક જણા નામ કહું તમને. કોણ કોણ છે? और कांजी रामी એક चलिया કાનજીભાઈ, એક રામજીભાઈ. એ બંને પણ કાનજીભાઈ ઓળખ્યા ને આપણે, છેક મહેરા ઠાકોર શરૂઆતથી એમની સાથે જોડાયેલા હતા. એ કાનજીભાઈ અહીંયા આગળ આવીને એમનું તન છોડી દે છે. એક રામજીભાઈ અહીં તન છોડી દે છે. આપણા શ્યામલદાસ એટલે કોણ? ચિંતામણીજી. ચિંતામણી મહારાજ કબીર પંથના આચાર્ય, હમણાં જ આપણે યાદ કર્યા હતા. એમનું પણ અહીંયા રામનગરમાં દેહ છૂટી જાય છે. निर्मलदास चलिया એક નિર્મલદાસ શ્રીજીના સંદેશ માટે લાલદાસજીના જોડે રહેવા વાળા, એમનું પણ તન છૂટી જાય છે. श्यामबाई बेटी लालबाई અને લાલદાસજીના પત્ની લાલબાઈ અને એમની દીકરી શ્યામબાઈ બંને પણ અહીંયા આગળ પોતાનો દેહ ત્યાગ કરે છે. આવા કેટલા બધા નામ છે. એ બધા સુંદર સાથ પોતાનો અહીંયા આગળ દેહ ત્યાગ કરે છે. જ્યારે સુંદર સાથની અંદર થઈ કે રાજજી આ સ્થિતિ છે, આ માયા, તેના રાજ્યના હુકમથી ત્યાં પ્લેગ શાંત થઈ જાય છે. इन समय सुल्तान का हुआ हुक्म पुरदल खान હવે આ બાજુ પ્લેગનો રોગ તો મટી ગયો. સુંદર સાથ થોડાક દુઃખી પણ થઈ જાય. હવે આપણી વચ્ચેથી કોઈ એક જતું રહે, આપણી વચ્ચેથી ના કોઈની માસી જતી રહે ને બીજા ગામમાં, તો અહીંયા ચર્ચામાં ના આવીએ આપણે. બોલો છે એટલે આવું થઈ જાય. એટલે આમાં સુંદર સાથ દુઃખી થઈ ગયા. હવે આગળ શું થાય છે? તો સુંદર સાથજી જ્યારે આપણે સૌ રાજ્યના સાથે રામનગરમાં પહોંચ્યા, આ સંદેશો ઔરંગઝેબ બાદશાહ સુધી પહોંચ્યો. એના જાસૂસી તંત્ર તો ગોઠવેલું જ હોય, સમજો સુંદર સાથજી. એક તો અનેક રાજાઓ સાથે એની લડાઈઓ ચાલે છે, અને એ વખતે એના જાસૂસો ચારે તરફ શું ચાલી રહ્યું છે દરેક અલગ અલગ રાજ્યમાં એની માહિતી એના સુધી પહોંચાડતા હશે. એટલે એ સંદેશો એને મળ્યો કે આ તો રામટેકના રાજા પાસે પહોંચ્યા હતા. રસ્તામાં જેટલા રાજાઓ આવ્યા એ બધા રાજાઓને કંઈક ને કંઈક વાત કરતા નીકળે છે. શ્રીજી શું વાત કરવા જાય છે? આત્મ જાગૃતિની. પેલો શું સમજે છે કે કોઈ ષડયંત્ર તો નથી કરતા દિલ્હી ઉપર લડાઈ કરવાનું. એટલે ઔરંગઝેબે પુરદલ ખાન નામનો એમનો એક જે મુખ્ય સેનાપતિ હતો, એની છાવણી નજીકમાં હતી. એટલે એને ઓર્ડર કર્યો કે પુરદલ ખાન, આ રામનગરની અંદર કેટલાક વૈરાગીઓ આવ્યા છે. આ કોણ છે? ક્યાંથી આવ્યા છે? શું કરે છે? અને શાના માટે આ અલગ અલગ રાજ્યોમાં જાય છે? એની બધી જ માહિતી મારે જોઈએ છે. એ માહિતી ભેગી કર અને જરૂર પડે તો વૈરાગીઓને પકડી અને મારા ત્યાં લાવી દે. પુરદલ ખાનને આવો આદેશ આવી ગયો. એટલે પુરદલ ખાને એના નીચે જે આસિસ્ટન્ટ હતો એ એકદમ રામનગરની બાજુમાં છે, એની નોકરી હતી એ વખતે. એને કીધું જા ભાઈ તું રામનગરની અંદર આ વૈરાગીઓ પડ્યા છે, એમને પકડીને અહીંયા આગળ રાજા પાસે ઔરંગઝેબ બાદશાહ પાસે પહોંચાડી દે. ઠીક. પુરદલ ખાને શેખ ખીદરે તરત જ રામનગરના રાજાને સંદેશો પહોંચાડી દીધો કે તારા ત્યાં જે વૈરાગીઓ આવ્યા છે એને અમે પકડવા માટે આવીએ છીએ. કાં તો અમને પકડાવી દે અને કાં તો લડાઈ કરવા તૈયાર થઈ જા.
આવો સંદેશ મળ્યો. હવે રામનગરના રાજા શું કરે છે? तो ये बात राजा सुन के भेज दिया कोतवाल. રાજાએ તરત જ શ્રીજી પાસે કોતવાલ એટલે એમનો જે પોલીસ વડો હોય એને મોકલી આપ્યો, પોલીસ વાળાને, કે જઈને તું કે એ મહાત્માઓ ઔરંગઝેબને તમને પકડવા માટે માણસો આવે છે. એ આવે એ પહેલા તમે થોડાક સમય માટે મારા રાજ્યમાંથી ચાલ્યા જાઓ, અને એ જતા રહે એટલે અમે તમને સંદેશો મોકલશું, તમે પાછા આવી જજો. ઠીક. કોતવાલે આવીને શ્રીજીને કીધું, ભાઈ આવી રીતે સંદેશો રાજાએ કહ્યો છે અને તમે નીકળી જાઓ. શ્રીજી શું કે છે? ताको सिद्धि साहब ने झुक के दिया जवाब. શું જવાબ આપ્યો? हम ना डरे पासा से. આમ ના ડરે પાછા છે. તારા ઔરંગઝેબથી અમે બીતા નથી. સમજાય છે? સુંદર સાહેબજી, આપણને ખાલી ઔરંગઝેબનું નામ જ ખબર છે, એના કૃત્યો આપણને ખબર નથી, એટલે આપણને અંદર ધાક નથી બેસતી. એટલો ક્રૂર રાજા હતો, હિન્દુઓનો તો દુશ્મન હતો, જોતા જ ગરદન કાપે, એટલો ખરાબ રાજા હતો. શ્રીજી કહે છે, ભાઈ અમે કોઈ તારા ઔરંગઝેબથી ડરતા, हम तो राह देखत हैं क्यों कर बोलावे हम. અમે તો વાટ જોઈ રહ્યા છીએ કે ક્યારે ઔરંગઝેબ અમને બોલાવે. આમાં તો જવું છે એની પાસે, અને એની પાસે જઈને ખુદાનો સંદેશ આપવો છે. અમને ઔરંગઝેબની જરાય બીક નથી. તું તારા રાજાને કહેજે તમે જરાય ચિંતા ના કરશો, અને અમારું ઉપરાટું લેવા પણ તમારે આવવાની જરૂર, અમે મારું ફોડી લઈશું, જરાય ચિંતા ના કરશો. तब कोतवाल जाके करी राजा सो अराज. જઈને કીધું, રાજા साहेब वैरागी तो यूं कहे વૈરાગીઓ તો યો કહે, हम ना डरे ना गरज. આમ ના ડરે, અમે ડરતા નથી, અમને તમારી ગરજ નથી કે તમે મારું ઉપરાટું લેવા આવજો, અમારે નથી જરૂર. કેમ? આવાદન અમે વાટ જોઈ રહ્યા છીએ. પરમધામની આત્માઓને ડર લાગે કઈ? એના તો અક્ષરાતીત છે. સનુભાઈ રાજા કોતવાલને કહે છે, તું જા ફરી અને જઈને કે તમે લડો એનો એમને વાંધો નથી, પેલો તમને મારી નાખે તો એ વાંધો નથી, પણ હું હિન્દુ રાજા છું, એ મુસલમાન છે, તમને પકડીને લઈ જાય, તમારા પર અત્યાચાર થાય, તો આખી દુનિયામાં નામ થાય કે રામનગરના રાજાના ત્યાંથી હિન્દુ સંતોને મુસલમાન બાદશાહ ઉપાડી ગયો, અને રામનગરના રાજાએ કશું કર્યું, બદનામી મારી થાય. એટલા માટે તમે ચાલ્યા જાઓ. हम अपने धर्म को इसी वास्ते डरत. એટલા માટે મેં ડરીએ છીએ કે મારો રાજપૂત તરીકેનો ધર્મ છે કે સંતોનું રક્ષણ કરવું જોઈએ. तब जवाब दिया सिजिए तुम कछु ना करो फिकर. શ્રીજી કહે છે, ભાઈ તું ચિંતા ના કરતો, તારે મારું ઉપરાટું લેવાની પણ જરૂર નથી, હું લડી લઈશ. કોતવાલ જા રાજાને કહેજે, જેવા પકડવા આવે ને અહીંયા આગળ મોકલી દેજે, અમે કીર્તિના કિનારે જ બેઠા છીએ, કોઈ ચિંતાનું કારણ નથી. કોતવાલે જઈને ફરી કહી દીધું રાજાને. ત્યારે રાજા એના મંત્રી સુવંતરાય છે એને કે, સુવંતરાય જાઓ ને તમે, યાર આ કદાચ આ પોલીસ વાળો છે ને એને સમજાવતા નહીં આવડ્યું હોય, તમે જાઓ. સુવંતરાય આવ્યા, શ્રીજીને બધી વાત કરી. શ્રીજી કહે છે, અમારે ચિંતા ના કરશો, અમારે ઔરંગઝેબ પાસે જ જવું છે, અમે વાત જ જોઈ રહ્યા છીએ કે એ અમને બોલાવે, ટેન્શન ના લેશો. સુવંતરાય આવીને રાજાને કીધું, ભાઈ એમને માર્યા નથી, બસ બાકી બધી ધમકી આલી છે, ના માને તો છોડો ને. અને એ જ દિવસે શેખ ખીદર એના સિપાહીઓ લઈને રામનગરમાં આવી ગયો. એ રાજા,
ક્યાં છે વૈરાગ્યો? ચાલ પકડાવી દે, નહીં તો લડવા માટે તૈયાર થઈ જા. રાજા કહે છે ભાઈ સાહેબ, મારે લડવું એ નથી અને મારા વૈરાગ્યોનો કામે નથી. એ કેતકી નદીના કિનારે બેઠા, જાઓ જઈને પકડી લો. ઉતારો આપી દીધો. ઉતારે જઈને શેખ ખીદર, એનો દીવાન હતો ભિખારીદાસ. નામ શું હતું? ભિખારીદાસ. ભાઈ આપણે અહીંયા આગળ ભીખાભાઈ કહીએ, આપણું નામ શું પાડ્યું હોય છે? ભીખાભાઈ. ભીખાભાઈ નામ કેમ પડ્યું ખબર છે? આગળ ખબર હશે. ભીખો કેમ નામ પાડવાનું? ભીખ માંગીને લીધો હોય. પેલા કોઈને સંતાન ના જીવતું રહેતું હોય ને તો કે પછી બાધા રાખે કે હું આ છોકરાને ભીખ માંગીને લઈશ. નામ શું પાડે? ભીખો. આ ભિખારીદાસ છે એ શેખ ખીદરના દીવાન હતા. એટલે બે જણા વિચાર કરે છે કે આપણે અગાઉથી સમાચાર કેવડાયા. રામનગરના રાજાએ પેલાને ચેતવણી ના આપી હોય એવું શક્ય, અને છતાંય પેલા અહીંથી જતા નથી. એનો અર્થ એવો થયો કે કંઈક મોટી તાકાત એમની પાસે છે. આપણે વિચારીને આમાં આગળ ડગલું ભરવું જોઈએ. એમને એમ જઈને સીધા પકડી લઈએ અને ચાલો કંઈ અનર્થ થઈ જાય તો? ભિખારીદાસ કહે છે બિલકુલ ચિંતા ના કરો, એ હિન્દુ વૈરાગી છે, હું પણ હિન્દુ છું, તો સૌથી પહેલા હું જાઉં છું અને હું જઈ અને શ્રીજીને બધી વાત સમજાવું અને પછી યોગ્ય લાગે તમે આવી જજો. હું દાગ તો લઈ આવું, એ છે કોણ અને કેટલા તાકાત વાળા છે પેલા મને જવા દો. તો કે ભલે તું જા. તો પેલા મોકલ્યા ભિખારીદાસને, એમની સાથે બીજા 2 સિપાહીઓને મોકલ્યા. આમ 3 જણા શ્રીજી પાસે પહોંચે છે. ભિખારીદાસ વિદા હો કે આય હાદે કદમ, ત્યાંથી નીકળીને શ્રીજીની પાસે પહોંચ્યા. કદમો લાગ સેતા કિયા હમ આય ઉપર તુમ. સીધી ચોખ્ખી ચટવા આવી, રાજીના ચરણમાં પગે લાગ્યા. પગે લાગીને કીધું કે હે બેરાગી સાધુ બાબા, ઔરંગઝેબના હુકમથી હું તમને પકડવા માટે આવ્યો છું. ક્લિયર સંદેશ આપી દીધો. હવે શ્રીજી શું કે છે? તબ હાથી ને કહિયા हमको तो यही चाह, અમે તો ભાઈ ઈચ્છીએ છીએ કે કોઈ અમને પકડી અને ઔરંગઝેબ પાસે લઈ જાય. ત્યારે ભિખારીદાસ એમ કે છે કે તમે છો કોણ? તમારી ઓળખાણ તો મને આપો. અને હવે ઓળખાણ આપવાનું જ્યારે કીધું ત્યારે શ્રીજી ભિખારીદાસની સામે બેસાડી અને હવે ચર્ચા સંભળાવે છે. कही हकीकत उनको बात मूल के सब, બાત મૂલ કી. અમે બેસાડી દીધા. મૂલ કી બાત यानी અખંડ ઘરની, ત્યાંથી શરૂઆત કરીને મોહમ્મદ સાહેબે કુરાનમાં શું કહ્યું છે, એ ભાગવતની અંદર શું લખેલું છે, એ વેદોમાં શું લખ્યું છે, એ શ્રીજી કહે છે ભાઈ ભિખારીદાસ, પરમાત્મા કેટલા? તું તો હિન્દુ છે, જવાબ આપ. તો કે જો આપણા ભાગવતમાં શું લખ્યું છે, વેદોમાં શું લખ્યું છે? એકો બ્રહ્મ દ્વિતીયા ન અસ્તિ. પરમાત્મા એક છે, 2 હોઈ શકે જ નહીં. તો કુરાન શું કે છે? કુલ હુ અલ્લાહ અહેદ. અલ્લાહ એક છે, 2 હોય. બસ આ અલ્લાહ અને પરમાત્મા 2 એક છે, આ 2 જુદા નથી. હવે કે આગળની વાત સમજ. હિન્દુ શાસ્ત્રોમાં લખ્યું છે કે કલિયુગના અંતિમ સમયમાં બુદ્ધ નિષ્કલંક અવતાર આ જગતમાં પ્રગટ થશે. અને જોઈ લે, અત્યારે કલિયુગનો અંતિમ સમય છે અને હું જ એ શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે બુદ્ધ નિષ્કલંક અવતાર તરીકે આવ્યો છું. એ જ વાત કે કુરાનમાં લખ્યું છે, ફરદા રોજ ક્યામત. આવતીકાલ. ફરદા રોજ એટલે શું? આવતીકાલ. 1000 વર્ષ 1100 વર્ષને આવતીકાલ કીધી. કેમ? તો કે જગતના વર્ષ 1000
ખુદાનો દિવસ એક. આ જગતના વર્ષ 100, ખુદાની રાત્રિ એક. તો કે 1100 વર્ષ પછી એ ખુદા ફરીથી, મોહમ્મદ સાહેબે કહેલું ને, મેં પર્દા રોજ કો આઉંગા, હું ફરીથી આવવાનો છું. અને એ એમના કહેવા પ્રમાણે જે વાટ જોઈ રહ્યા છે એ ઇમામ મહેદી પણ હું જ છું. અચ્છા, બાઇબલમાં પણ લખ્યું છે કે સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ, ક્રાઇસ્ટને ફરીથી આવવાનું લખ્યું છે. તો જે ક્રાઇસ્ટને ફરીથી આવવાનું લખ્યું છે એ ક્રાઇસ્ટ પણ હું જ છું. ગીતાની અંદર લખ્યું છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, પછી આગળ નથી આવડતું. પરંતુ જ્યારે જ્યારે ભારત દેશમાં અધર્મ થશે ત્યારે હું ફરીથી અવતાર લઈશ. એ અવતાર હું લઈને આવ્યો છું. આમ બધા શાસ્ત્રોના સાર રૂપે જે એક પરમાત્માને આ જગતમાં આવવાનું કહ્યું છે એ હું જ છું. અને કે કુરાનના હિસાબે કયામતના જે 7 નિશાનો લખ્યા છે એ પણ હું તને સમજાવી દઉં. विरोध सारा बांध के बताया एक दिन, ભિખારીદાસને વિરોધ સારા ભાન કે, એટલે કે હિન્દુ મુસલમાન અને જે કંઈ વચ્ચે ઝઘડા ચાલે છે, શાના ઝઘડા છે? સમજણના ઝઘડા. તો સમજણના જ છે, ભાષાના ઝઘડા છે. પેલા દિવસથી હું કહું છું કે એક કે છે કેરી અને એક કે છે આમ અને ત્રીજો કે છે મેંગો. તો ત્રણમાં ભેદ શું? હે બેટા, કેરી સાચી, આમ સાચી કે મેંગો સાચો? આ ત્રણમાં સાચું શું? ત્રણે એક જ વસ્તુ માટે મૂક્યા છે. આ કોઈ અલગ અલગ વસ્તુઓ માટે નથી કહ્યું. તો ખુદા કો, ગોડ કો કે પરમાત્મા કો, ત્રણે એક જ છે. આ વાત સમજાવે છે કે मारा शक शैतान को तभी लाया आकीन, અને આવી રીતે મનમાં શૈતાન કોણ હતું? અજ્ઞાનતા. એ અજ્ઞાનતાને મારી તો અંદર શું આવી ગયું? જ્ઞાન. સમજણ આવી ગઈ તો બધી શંકાઓ દૂર થઈ ગઈ. गया शेख किधर पे कही है हकीकत सब, કેટલા દિવસ બેઠા ખબર છે? 3 દિવસ 3 રાત. અગાઉ કોઈ 3 દાડા બેઠું હતું? આપણે ચર્ચામાં ક્યાંક આવ્યું હતું? 3 દાડે આત્મ જાગૃત થઈ ગઈ હતી. ભેરો શેઠ ઠક્કર યાદ આવી ગયું? હા, કે તમને બધાને બહુ હોશિયાર માણસો છો. ક્યાં આગળ ગયા હતા? અવાસી બંદર. અને અવાસી બંદરને કીધું ને કે 4 દાડા માટે તમે થોડીક નિયમ કરો, 1 મહિના માટે. 3જા દિવસે આત્મ જાગૃત. આપણે કેટલા દાડા થઈ ગયા? ક્યાં ભૂલ પડે છે? હે, આ ભિખારીદાસ 3 દિવસ અને 3 રાત્રિ ચર્ચા સાંભળે છે. બધી વાતો એને સમજમાં આવી જાય છે. સીધો પહોંચે છે એના સાહેબ શેખ ખિદર પાસે. ને શેખ ખિદર, કારણ કે માહિતી માંગવાની કહી હતી ને, ઔરંગઝેબે શું માંગ્યું હતું? આ કોણ છે? ક્યાંથી આવ્યા છે? શું કરે છે? શાના માટે આવ્યા છે? જરા માહિતી લઈ લેજો. માહિતી લઈ લીધી. આ કોણ છે? આ કોણ છે? ઇમામ મહેદી અક્ષરાતીત પરબ્રહ્મ. આ કોણ છે? ઇમામ મહેદી અક્ષરાતીત છે. ક્યાંથી આવ્યા છે? અરશે અજીમ પરમધામથી. શું કરવા આવ્યા છે? પોતાની આત્માઓને જાગૃત કરવા માટે. અહીં શું કામ ફરે છે? પરમધામની આત્માઓને શોધવા માટે. પાક્કું થઈ ગયું? હવે પકડી લો અને પહોંચાડી દો બાદશાહ જોડે. તો પહોંચે છે શેખ ખિદર જોડે. અને શેખ ખિદરને ભિખારીદાસ શું કે છે? मैं दे क्या हादी जमाने का, शेख किधर पूछा तब, ભિખારીદાસ કે છે શેખ ખિદર, મેં દેખ્યા હાદી જમાને કા. હાદી જમાને કા એટલે મેં પરબ્રહ્મ અક્ષરાતીતને જોયા, મેં ખુદા તાલાને જોયા.
એ તનની અંદર લીલા કરવા વાળા કોણ છે? સ્વયં પરમાત્મા એ તનમાં બેસી અને લીલા કરી રહ્યા છે. एक एक ऐसी बात तुम कही, શીખજર કે તું શું બોલતા હોય? કઈ ભાન પડે છે? तू क्यों कर भाई पहचान। તને કેમ કેમ ખબર પડી કે કઈ ઇમામ મહેદી છે? તું તો હિન્દુ છે, તને કુરાનની ખબર નથી પડતી? તે કેવી રીતે નક્કી કર્યું કે આ ઇમામ મહેદી છે? सो मेरे आगे कहो, મને પેલા તું જવાબ આપે નો. हादी आने के निशान। અરે હાદી આવવાના નિશાનો છે કે જ્યારે ઇમામ મહેદી સાહેબ આવશે, એ પરબ્રહ્મ આ જગતમાં પ્રગટ થશે, ત્યારે આ જગતમાં જે નિશાનીઓ થવાની છે એ નિશાનીઓ લખેલી છે કુરાનમાં. અને તું કેવી રીતે કહે છે કે એ હાદી જમાને કા છે? એવું તને કેવી રીતે ખબર પડી ગઈ? तब सवाल कहे कुरान के और भागवत के प्रश्न। ભિખારીદાસ ભાઈ બુદ્ધિશાળી માણસ હતો, ઇન્ટેલિજન્ટ હતો, ઔરંગઝેબની સેનામાં સેનાપતિ હતો. 3 દાડા ચર્ચા સાંભળી, એક એક શબ્દ એના દિલમાં ઉતરી ગયા. હવે એને શેખ ખીદરને કહે છે કે ભાઈ કુરાન અને ભાગવત આ બંનેના મિલન કરાવ્યું એમને. કેવી રીતે કરાવ્યું કે છે? તો ભાગવતમાં લખ્યું છે વ્રજની લીલા થઈ, રાસની લીલા થઈ, હુદ નબી કે ઘર તૂફાન, નૂહ નબી કે ઘર તૂફાન, એવું કુરાનમાં લખ્યું છે. સમજાય છે ભાઈ? ફરી હિન્દુઓમાં શું લખ્યું છે? કયો આયા? વ્રજમાં રાજ્ય આવ્યા હતા. વ્રજમાં શ્રી કૃષ્ણજીના તનની અંદર એ પરબ્રહ્મે લીલા કરી અને એની સાથે આપણે સૌ પણ આવેલા હતા. તો એ લીલાને શું કીધું? તોફાન. કોના ઘેર આવ્યું? તો કે હુદ નબી કે ઘર તૂફાન આયા. હુદ નબી કોને કીધા? નંદજીને. નંદજીના ઘેર જે પ્રગટ થયા અને લીલા કરી, આપણે કહીએ વ્રજની લીલા, એ કે હુદ નબીની લીલા. અને 11 વર્ષ 52 દિવસ પૂરા થયા. સૌ આત્માઓને લઈને યોગમાયાના બ્રહ્માંડમાં ગયા. ત્યાં અખંડ એક રાત્રિની રાસની લીલા કરી. ભાગવતમાં એવું લખેલું છે કે ત્યાં યોગમાયામાં જઈ અખંડ લીલા કરી રાસની. એ જ વાતને કુરાનમાં લખ્યું છે નૂહ નબી કે ઘર તૂફાન આયા. એક રાત્રિની રાસની લીલા કરી અને એ બંને લીલા પૂરી કરીને અહીંયા આગળ અરબમાં આવ્યા. તો ત્યાં મોહમ્મદ બન્યા. અને એ જ મોહમ્મદ કે છે બ્રજ રાસ ખેલ કે આયે બરારબ શ્યામ. એ જ વ્રજની લીલા કરવા વાળા, એ જ રાસની લીલા કરવા વાળા અરબમાં આવ્યા. આ કે અલગ નથી, આ એ જ છે, એકના એક. ભાગવતમાં લખેલી વાતો અને કુરાનમાં લખેલી વાતો આ બંને કે એક રૂપ છે. यहाँ सा तो निशान क्यामत के करी तिनकी चर्चा जोर। કોણ ચર્ચા કરે છે હવે? ભિખારીદાસ. કોને સમજાવે છે? શેખ ખીદરને. એનો ઉપરી જે છે અધિકારી એને સમજાવે છે કે ભાઈ તમે કુરાનના જાણકાર છો, કે કુરાનની અંદર કયામત આવવાના નિશાનો લખેલા છે. દેખા લખેલા તો છે, તો કે નિશાનો આવી ગયા કે આપણને ખબર નથી. એ નિશાનો આવ્યા કે નહીં આવ્યા એની ખબર નથી. તો કે હું સમજાવું તમને હવે કે 7 નિશાનો જુઓ જાહેર થઈ ગયા. મને કોને કીધું? આ જમાને કા હાદી પ્રાણનાથજી મને આ વાત સમજાવી કે નિશાનો જાહેર થઈ ગયા છે. કયા કયા? और आजुज माजुज, उससे पहले क्या है? ये दाबतुल अर्ज। हाँ, तो क्या नहीं बताया आपने? एक दाबतुल अर्ज, एक दाबतुल अर्ज. પહેલું નિશાન શું બતાયું? દાબતુલ અર્જ એટલે શું? આગળ ચર્ચા થઈ ગઈ છે, ભૂલી જાવ તો હું શું કરું ભાઈ? એક એવું જાનવર પેદા થશે કે એ જાનવરની આંખો સુવર ભૂંડ જેવી હશે, કાન હાથી જેવા હશે, ગરદન કુકડા જેવી હશે, પીઠ ગીદડ જેવી હશે, છાતી શેર જેવી હશે. આવો અને માથે પહાડી બેલના શિંગડા હશે. આવું એક જાનવર પેદા થવાનું છે. દાબતુલ અર્જ આવી ગયું. એવું જાનવર દેખાણું તને? તે જોયું છે ને?
નથી જોયું? નથી જોયું ને? બતાવું. અહીં જ છે. આ બીજા કોઈને વાત નથી કરી. આ કોણ છે? આ માણસના સ્વરૂપને જ કહ્યું છે. આંખો સુવર જેવી, એટલે કે સુવરને ગંદકી ગમે. તમે એક થાળીમાં મીઠાઈઓ લઈને જાઓ, પકવાન, અને બાજુમાં ગંદકી પડી હોય તો પેલો ભૂંડ પેલું મોઢું ક્યાં નાખે? એ જ ગમે એને, અને મીઠાઈઓ ના ગમે. એમ ઇન્સાની સુરતની નજરો ગંદકી જોશે. માં બેન પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ એમનો ખરાબ હશે, દ્રષ્ટિ વિકારવાળી હશે એમને. એટલા માટે કીધું ઇન્સાની સુરતની અંદર આંખો કેવી હશે? ભૂંડના જેવી. જેને ગંદકી શોધશે એને આમાં મા બેન દીકરી નહીં દેખાય, એને ગંદકી દેખાશે. એટલે આંખો કેના જેવી કીધી? ભૂંડ જેવી. ગરદન કુકડા જેવી. સમજણ પડી? કુકડો છે ને, કુકડો દાણા ચૂગવા જાય ને કેમ કરે? આમ નામ આમ અક્કડ ને અક્કડ રે, એ ઝૂકે નહીં. એમ આપણે બધા કેવા છીએ? હા, હવે તો પ્રણામ કરવાની ફેશન આવી, ખબર છે? અમદોથી પ્રણામ. જો આખા જગતમાં મંદિરોમાં જાય તો શું કરે? મંદિરની બહાર સ્કૂટર લઈને નીકળ્યા હોય ને, ગાડી લઈને નીકળ્યા હોય, રોડ ઉપર મંદિર હોય, અંદર મંદિર હોય, રોડ ઉપર ઉભા રહે, ટીંટી ભગવાન મારા સામું જોયું. હા, રહેવાના. અરે જુઓ તો ખરા યાર, કરે છે ને, તમે જોયું હશે. આ ડિજિટલ યુગ યાર. રોડ ઉપરથી ટીંટી કરવાનું પાછું, હા, ટીંટી કરવાનું એટલે મારા સામું જોયું ભગવાન. હા, હું આવી ગયો. હા, હાજરી પૂરાઈ ગઈ. આ ગરદન ઝૂકતી નથી, અહંકારથી એટલી ભરેલી છે કે ક્યાંય ગરદન ઝૂકવાનું નામ નથી લેતી. એવા માણસો આવશે. આવી ગયા. કુકડાની ગરદન વાળા માણસો ક્યાં છે? હા, હવે દેખાણા. આ દાબતુલ અજ નામનું જાનવર ક્યાં છે? આ બેઠું. પીઠ ગીદડની, એટલે કોઈ પણ જવાબદારી લેવાની હશે તો પીછે હટ, અને છાતી શેરની, લડવાનું હશે તો પહેલા. આ મન તો કશું પૂછતો જ નથી, એને જાતે જાતે બધું ગોઠવી નાખ્યું. હા, લડવાનું હોય તો છાતી, અને સેવા કરવાની આવે તો પીઠ ગીદડની. ના ના, આપણું કમ નહીં. મને તો કમર બહુ દુખે છે. હા, સેવાની વાત આવે ત્યારે કમર દુખે, લડવાનું આવે ત્યારે સમજાય છે. આ દાબતુલ અર્જ નામનું જાનવર ક્યાં છે? તો કે આ માણસની અંદર જે આ વૃત્તિઓ ખરાબ ભરી પડી છે, એ દાબતુલ અર્જ નામનું જાનવર પેદા થશે. એક નિશાન એ છે. બીજું નિશાન શું છે? और दिखाया दज्जाल का शोर, અને દજ્જાલ દેખાયો. કેવો હતો? કાણો દજ્જાલ. ચર્ચા થઈ ગઈ છે ને. કાણો દજ્જાલ કના પર બેઠો છે? ગધેડા પર. એટલે શું? અજ્ઞાનતા રૂપી ગધેડા ઉપર બેઠેલો છે. કાણો એટલે એને એક જ ઇન્દ્રિયનું જ્ઞાન છે. રાજ્ય આપણને શું આપ્યું? અનંત લોચન. આ વાણી આપણને શું બતાવે છે? તમને અનંત લોચન, એક આંખ નહીં આપણી, આપણે અનંત આંખો આપી કે આપણને બધી વાતો સમજાય, બધી વાતો સ્વીકારીએ અને સત્યનું પાલન કરીએ. એટલે કે છે આપણને અનંત આંખો છે. દજ્જાલને એક જ આંખ, બસ, બીજું કશું દેખાશે જ નહીં. આ દજ્જાલની લડાઈ, હરી પાછા રાજ્ય શું કહે છે ખબર? દજ્જાલની સામે લડવું કે કેમ કેમ લડવું? એનાથી બચીને રહેવું, છલથી જીતાય. દજ્જાલને કોઈ હામી છાતીએ લડાય નહીં, એને બચીને રહેવું. એનાથી કંઈક કોઈ પરેશાન કરતું હોય, ભાઈ તું હાચો. વાર્તા પૂરી? વાર્તા પૂરી ને? તું સાચો છે. હા ભાઈ, જા, તું હાચો. કામ પૂરું થઈ ગયું. અહીં લડવા જ આવ્યો છે. લડવા આવ્યો છે ને લડવાથી શું ફાયદો થાય? હાથ જોડી, ભાઈ તમે સાચા છો. હા ભાઈ, તમને બહુ સરસ સમજણ પર, તમે બહુ જ્ઞાની છો, બહુ સારા માણસ છો, તમે કહો છો એ
સત્ય વાત છે, આપણે આપણો રસ્તો કાપી લેવો. આ દજ્જાલ સામે લડાઈ એક નિશાન છે. और आजुज माजुज આજુજ અને માજુજ, દિવસ અને રાત. એક 100 ગજનો, એક 1 ગજનો, એક અષ્ટધાતુની દિવાલ. કેવી? અષ્ટધાતુની, 8 ધાતુઓની દિવાલ. સોનું, રૂપો, તાંબુ, લોણું, જેટલા ધાતુઓ છે ને બધી ભેગી કરી અને એક દિવાલ બનાવી છે. અને બંને જણા કે છે ને ચાટીને કાગળ જેટલી પાતળી કરી નાખે અને પછી ઇન્શાલ્લાહ કહેવાનું ભૂલી જાય. સવારે ઉઠે તો દિવાલ હતી એવી ને એવી. આ કઈ છે અષ્ટધાતુની દિવાલ? આ શરીર. આ શરીરને અષ્ટધાતુની દિવાલ કહી છે. રાત્રે ઊંઘ્યા એટલે બધા વિચારો ખોવાઈ ગયા, કાગળ જેટલી પાતળી. જેવા સવારે ઉઠ્યા એટલે હજારો ચિંતાઓ ચાલુ. એટલે વળી પાછી દિવાલ હતી ને એવી ને એવી. આ આજુજ અને માજુજ આપણને મૃત્યુ તરફ લઈ જાય છે અને દેહ આપણો છૂટી જાય છે. आए ईसा हजरत અને ઈસા રૂહલ્લા આ જગતમાં પ્રગટ થશે. આવી ગયા શામા મહારાણીના સ્વરૂપમાં. ઈસા રૂહલ્લા આવી ગયા अस्वापिल सुरफ किया અને અશરાફીલે સૂર ફૂંક્યો. પહેલો સૂર ફૂંકાઈ ગયો અને મોટા મોટા પહાડો, હાથીઓ ઉડી ગયા. કેવા આગળ? હરિદ્વારના કુંભના મેળામાં. અને બીજો સૂર અત્યારે આ ફૂંકાઈ રહ્યો છે. અત્યારે આ અશરાફીલ જ આપણને અત્યારે બ્રહ્મ જ્ઞાન સમજાવી રહ્યો છે. તો અશરાફીલ સૂર ફૂંકશે, આ બ્રહ્મ જ્ઞાન જાહેર થશે. सूरज उगा मगरब અને સૂરજ કે છે ઉગવાનો છે પૂર્વના બદલે પશ્ચિમથી. અને કેવો સૂર્ય છે? તો કે બિન રોશની કા, એટલે એનો પ્રકાશ નહીં હોય એવો સૂર્ય ઉગ્યો. કયો સૂર્ય ઉગ્યો? જ્ઞાનનો સૂર્ય ઉગ્યો. અને પૂર્વના બદલે પશ્ચિમમાં. એટલે પહેલી વાર મોહમ્મદ સાહેબ આવ્યા હતા મુસલમાનમાં, આ વખતે ક્યાં આવવાના છે? હિન્દુમાં. પૂર્વના બદલે પશ્ચિમમાં. અને કયો સૂર્ય લઈને આવ્યા? આ જ્ઞાન રૂપી બિન રોશની કા સૂરજ, જેની અંદર જ્ઞાનથી પ્રકાશ થાય. એક પ્રકાશ દીવાથી થાય અને એક પ્રકાશ જ્ઞાનથી થાય. તો આ જ્ઞાનનો પ્રકાશ કરવા વાળા આવશે. ऐसे मैंने खोल के बता दिए तमाम और રહી ગયા હજુ તો. ચલો કશો વાંધો નહીં. ઇમામ મેહદી સાહેબ આવશે. જે બધા નિશાનો હતા એ બધા નિશાનો ભિખારીદાસ અહીંયા આગળ શેખ ખીદના સામે ખોલી નાખ્યા. જો ક્યાંક શીખલી હે આ તો કયામતના નિશાનો જાહેર થઈ ગયા. એનો અર્થ એવો થયો કે આ નિશાનો ઇમામ મેહદી સાહેબ વગર બીજો કોઈ તો ખોલી શકે જ નહીં. તો ઇમામ મેહદી સાહેબ આવી ગયા. એ પણ પાક્કો ઈમાન વાળો હતો શેખ ખીદર. એને કીધું ચલ મારે પણ હવે દર્શન કરવા માટે આવવું છે. शेख वैसे ही उठिया अस्वारी करी तैयार વૈસે હી ઉઠ્યા, જેમ બેઠો તો ચલો. એક આમ પલનો પણ વિલંબ નહીં. અંદર એટલી બધી ઇંતજારી આવી કે હું પણ એમના દર્શન કરી લઉં. આયા હતા શું કરવા? પકડવા. હવે પહેચાન થઈ ગઈ. પહેચાન થઈ ગઈ તો એસે હી ચલા. અગાઉથી સંદેશો પહોંચાડ્યો કે હું તમને મળવા માટે આવું છું. અને ત્યાં શ્રીજીના ચરણોમાં પહોંચીને પ્રણામ કરે છે. एक आके पहुंचिया ले फिर अपनी પોતાની સાથે બધા સેનાપતિઓને લઈને જાય છે. होने लगी चर्चा અને ત્યાં જઈને શેખ ખીદર સાથે શ્રીજી ચર્ચા કરે છે. क्या सनंदे सुनी तिनने सब देखा हक जहूर અને જ્યારે ત્યાં આગળ સનંદોની ચર્ચા કરી, આ સનંદોની ચર્ચા સાંભળતા જ શેખ ખીદરનો આત્મ જાગૃતિ ઓળખી લીધા. તો ઓ આ તો કોણ છે? ઇમામ મેહદી સાહેબ ખુદ ખુદા તાલા એમને કરેલા વાયદા પ્રમાણે અત્યારે સંસારમાં આવી ગયા. તરત જ ચરણોમાં ઝૂકી જાય છે. इन समय दज्जाल ने किया बड़ा शोर હવે દજ્જાલ પણ બની ગયું.
બાજુના ગામના મુસલમાનો એમને એમ કે શેખ ખીદર પકડવા આવ્યા છે, ઇસ્લામ ખતરે में चलो अपन भी चलेंगे. સમજાય છે? આ બધા તકલીફ આ છે. હા ચલો હમ ભી ચલેંગે, ક્યાં સમજતે હિંદુડે, ચલો હિંદુડે મારા માટે વગર બોલાય બાજુના ગામના જે મુસલમાનો હતા એ બધા પણ દોડતા આવી ગયા. અહીંયા આગળ શેખ ખીદર અને શ્રીજી જ્ઞાન ચર્ચા કરે છે. શેખ ખીદર ધ્યાનથી ચર્ચા સાંભળે છે અને પેલા આયા મુસલમાનો આવીને કહે, એ બાબાજી શું કરો છો તમે? બધું હિન્દુઓ થઈને તમે કુરાન વાંચો છો? અહીંયા આગળ કુરાન પધરાયેલું હતું અને કુરાનની ચોપડીઓની ચર્ચા ચાલતી હતી. ચર્ચા સાંભળનાર કોણ હતું? મુસલમાન. શેખ ખીદર. ચર્ચા શાની થતી હતી? કુરાનની. અને પેલા તમે હિન્દુ થઈને કુરાન વાંચો છો, તમને કોને અધિકાર આપ્યો કુરાન વાંચવાનો? જેવા બૂમા બૂમ કરવા લાગ્યા, બેઠો તો શેખ ખીદર, અરે કોણ છે? પકડો સલામને, મારો અહીંથી, બગાડો અહીંથી. તરત જ એના સેનાપતિને હુકમ કર્યો અને સેનાપતિ દંડા લઈને જ્યાં પાછળ પડ્યા, આયેલા મુસલમાનો પણ બધા ભાગી ગયા. અરે બાપરે, કે આપણા વાળા ધ્યાનમાં પડે છે. ત્યારે બધા ત્યાંથી ભાગી જાય છે. शेख सब 700 ले आया ईमान, શેખ સબ 700 જેટલા એના લશ્કરના સિપાહીઓ અધિકારીઓ જે લઈને આવ્યો તો આ ચર્ચા સાંભળીને બધા એમના ઉપર ઈમાન એટલે વિશ્વાસ લાવી દીધો કે આ કોણ આવ્યું છે અમારા ઘેર? અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ. હવે ભેદ મટી ગયો. ઇમામ મહેદી છે કે પ્રાણનાથજી છે એ ઝઘડો પૂરો થઈ ગયો. હવે સમજણ આવી જાય તો ઝઘડો મટી જાય. જ્યાં સુધી સમજણ નથી ત્યાં સુધી ઝઘડો છે. સમજણ આવે ઝઘડા સમાપ્ત થઈ જાય. આપણા દિલમાં ક્યાં ઝઘડો રહે અત્યારે? ના. કેમ? સમજ આવી ગઈ. આપણને પ્રાણનાથજીને ઇમામ મહેદી કહેવામાં કઈ સંકોચ ના થાય. કેમ? ભાઈ એક જ છે, બંને જુદા છે જ નહીં. આવી રીતે શેખ ખીદર બધા સિપાહીઓ સાથે વિશ્વાસ લાવે છે. ले आया तेरे को करके पूरी पहचान, પૂરી પહેચાન કરકે. શ્રીજીના પહેચાન એટલે વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ. પહેચાન બે રીતે હોય ને. તે બધા મને ઓળખો છો ને? બધા મને ઓળખો છો ને? આ ઓળખ કેવી છે કે ફતેપુરના જયંતિભાઈ છે એટલી ઓળખ. જયંતિભાઈ કેવા છે એ ઓળખો છો? ના. જયંતિભાઈના વિચારો કેવા છે, વર્તન કેવું છે, ચરિત્ર કેવું છે એની ખબર છે કોઈને? ના. ક્યારે ખબર પડે? જ્યારે એમને સમજીએ ત્યારે. તો શેખ ખીદર આવ્યા ત્યારે પકડવા માટે આવ્યા હતા. હવે શું થઈ ગયું? શ્રીજીની પાકી પહેચાન થઈ ગઈ કે આ કોઈ સામાન્ય વૈરાગી નથી, આ તો ઇમામ મહેદી છે. ઓળખાણ કરી અને પોતાના જ્યાં ઉતારો હતો ત્યાં આવ્યા. રામનગરનો રાજા શેખ ખીદર પાસે આવ્યો. दिन दुसे गया राजा की सोहबत, રાજાની પાસે પહોંચ્યા. કોણ? શેખ ખીદર. અને શું કહે છે સાંભળજો. हे राजा तुझको ધિક્કાર છે રાજા તને, ऐसा पहलवान रहे ईत, આવો પહેલવાન તારા ત્યાં બેઠો છે. પહેલવાન એટલે બોડી બિલ્ડર નહીં. આ કયા પહેલવાન છે? જ્ઞાનના પહેલવાન. અક્ષરાતીત પરબ્રહ્મ તારા ત્યાં બેઠા છે. તને ધિક્કાર છે. તું હજુ એક વખત પણ દર્શન કરવા નથી ગયો. તારા રાજ્યમાં, તારા પિલોદરા ગામમાં અક્ષરાતીત પરબ્રહ્મની ચર્ચા ચાલી રહી છે. ના આવ્યા હોય તો ધિક્કાર છે તમને કે પરબ્રહ્મની ચર્ચા ચાલે અને આપણે સાંભળવા પણ ન જઈએ. પડે પડે ખાટલામાં ઊંઘવાથી સારું થાય ને? વજન થોડું વધે, હે, થોડી કમાણી વધે ને. ધિક્કાર છે રાજા કે તારા ત્યાં આવડા મોટા અક્ષરાતીત બેઠા છે અને તું હજુ એમના દર્શન કરવા માટે નથી ગયો. રાજા શું કે છે? तब राजा बोलिया अभी तुम करते पुकार,
હમણાં તમે પકડવાયા હતા, હમણાં તો બૂમા બૂમ કરતા આવ્યા હતા કે ક્યાં છે ભાઈ, રાખ્યો, પકડાવી દો. અને હવે તમે જ પાછા ફરી ગયા. તમે કહો છો આ તો ઇમામ મહેદી છે. હમણાં તો એમ કહેતા પકડાવી દેવા માટે આવ્યા હતા, તમે ફરી ગયા પાછા મને બી ઉડાવો છો. ત્યારે શેખ ખિદર શું કે છે? तब से कह बोलिया हमें न कछु खबर। ભાઈ અહીં આવ્યા ત્યારે અમને કશી ખબર નહોતી કે આ કોણ છે. ખબર ક્યારે પડી? ચર્ચા કરી ત્યારે. એટલે ઈમાન લાવ્યા. પણ તારા તો કેટલા દિવસથી અહીંયા આગળ પડ્યા છે, તું કેમ ના ગયો? ત્યારે રાજાની બાજુમાં એના હોય ને મંત્રીઓ, ચાપલુસકારો, એ કહે છે રાજા જોજે હો, સાવચેત થઈ જજે. है इनके पास बुरकी। આ જે મહાત્મા આવ્યા છે એમની પાસે કોઈ બુરકી છે, અને જે એમની પાસે જઈ અને પગે લાગે તે પાછળ બીજો માણસ ઊભો હોય એ એમના માથામાં પેલી ચપટી બુરકી રખે નાખી દે, એટલે જે પગે લાગે એ એમનો થઈ જાય. તું પગે ના લાગતો. કોણ કે છે? એના મિત્રો, ઓળખીતા મંત્રીઓ. એ કહે છે જોજે હા, તું ભૂલથી એ પગે લાગતો નહીં. જો તો મુસલમાન છે તો એ પેલા ભૂલકી નાખી એટલે એનો થઈ ગયો. સમજાય? રાજ્ય અત્યારે આપણા સૌના પર ભૂલકી નાખે છે. આ શાની ભૂલકી છે? આ વાણીની. અને જેને આ વાણીની ભૂલકી સમજી એ રાજ્યના થઈ ગયા. એટલે ભૂલથી એ રાજ્ય પગે ના લાગતા, નહીતર ભૂલકી પડશે તો તમે કોના થઈ જશો? રાજ્યના. આ રાજ્યના થઈ જશો જો પગે લાગ્યા તો. રાજા કહે છે હું તો પગે નહીં લાગુ, પણ આ શેખ राजा कहे मैं जाऊंगा, મેં જાઉંગા बैठू ना सोमत। પણ બાજુમાં બે એ નહીં, ઉભો જ આમ નામ કરીને દાખતે પાછળ પડી જાય. સમજણ પડે ને? मैं जाऊंगा लेकिन પાસે બેસીશ નહીં. જઈશ તો ખરો. રાજાએ શેખ ખિદરના કહેવાથી શ્રીજીને પોતાના ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું. બારોબાર એક પાર્ટી પ્લોટ એટલે બાગની અંદર જમવાની વ્યવસ્થા કરી દીધી. બધા સુંદર સાથે જમવાનું ચાલતું હતું. આયો રાજા દૂરથી, પ્રણામ. સમજ પડી ને? આપણે કરીએ છીએ શું કરવાનું? પ્રણામ. ભૂલથી માથા પર ભૂરકી પડી ના જાય, ધ્યાન રાખજો. આ એવો મહારાજ છે ને, જો ભૂરકી પડી ગઈ તો એના થઈ જશો, સીધા પરમધામ લઈ જશે. આ રસ્તામાં ઉતારશે જ નહીં ક્યાંય. જો એના ચરણે ગયા સીધા પરમધામ, વચ્ચે ક્યાંય ઉતાર જ નહીં ને. આ એવો મહારાજ છે. એટલે રાજા પગે લાગ્યા વગર, ભાઈ જેનો જેટલો અંકુર હોય એને એટલું સુખ મળે. ચર્ચા તો બધા સાંભળે, પણ કેટલું દિલમાં ધારણ કરે? તો જેને જેટલો અંકુર હોય ને એટલું દિલમાં ઉતરે, બાકીનું ઉપર થઈને વહ્યું જાય. આવી રીતે રામનગરની અંદર રાજા સ્વીકાર કરતો નથી. फिर से कह खिदरे मांग्या हमको करो हुक्म। હવે શેખ ખિદર શ્રીજી પાસે ફરી આવ્યો અને કહે છે કે હે દામદની, હવે મને હુકમ કરો, મને તમે કહો. મારે ઔરંગઝેબને સંદેશો લખવાનો છે. હું શું લખું? પકડવાની વાત તો ભૂલી જાઓ. હું તમને પકડીને ત્યાં લઈ જાઉં, વિચારવાનું પણ ના આવે. પણ મારે ત્યાં જવાબ લખવાનો છે. પેલા એ શું માંગ્યું હતું? આ કોણ છે, ક્યાંથી આવ્યા છે, શા માટે આવ્યા છે, આ બધી વિગતો મોકલાવજો. તો કે હું શું લખું? શ્રીજી કે ભાઈ મારે કઈ ભલામણ કરાવવાની નથી. તે મને જે સ્વરૂપે જોયો હોય એ લખી દે. તારામાં અક્કલ છે, તે મને ઓળખ્યો કે હા? કેવી રીતે ઓળખ્યો? તો કે તમે પરમાત્મા છો, ઇમામ મહેદી સાહેબ છો, અલ્લાહ તાલા છો. તો કે લખીને મોકલી દે. તને જે સમજણ પડી હોય એટલું તું લખીને મોકલી દે.
મારે કોઈ ભલામણ કરવી નથી. આવી રીતે શેખ ખિદરે પત્ર લખ્યો ઔરંગઝેબને કે મેં હાદી જમાને કા દેખ્યા. ઇમામ મહેદી સાહેબ પ્રગટ થયા છે અને કયામતના નિશાનો જાહેર થઈ ગયા છે એ મેં અહીંયા આગળ જોયા છે. આવો સંદેશ એને લખી દીધો. ભિખારીદાસ એમને વિદાય કરી અને પાછા શ્રીજીના ચરણોમાં. મારે નોકરી કરવી કબીલા સમેત રાજીનામું. કબીલા સમેત હે પૂરા કબીલા સમેત. હા, પૂરા પરિવાર સહિત પત્ની બાળકોને પણ બોલી લીધા. હવે આપણે કાંઈ કરવાનું નથી. નથી મારે નોકરી કરવી કે નથી મારે ત્યાં રહેવું. શ્રીજીના સાથે જોડાઈ ગયા. સુંદર સાહેબજી એક નહીં આવા અનેક સૈનિકો એના શું કહેવાય એના સિપાહી સલાહ ઔરંગઝેબના એ પણ નોકરી છોડી અને શ્રીજીની સાથે જોડાઈ જાય છે. હજુ ઘણી લીલા આવી રીતે રામનગરમાં છે. અધૂરી વાત રામનગરની આપણે આવતીકાલે લઈશું. આજે આટલો સ્વીકાર કરો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ભિખારીદાસ શેખ પહોંચાય કે ભિખારી દાસ શેખ પહોંચાય કે ફેરાય કદમો ફેર આए कदमों कबीला अपना ल्याय सब कबीला अपना ल्याए सब सौंप्या हादे को सौंप्या हादी को सौंप्या हादे को बोलो श्री प्राणनाथ प्यारे की जय. प्रणाम.